સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ સંચાલિત જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં આપ સર્વનું સ્વાગત છે. સાથે વિશેષ સ્વાગત છે આપણા આજના વક્તા ડોક્ટર સુધાબેન ચૌહાણ. જૈન સાહિત્યનું આજે 51મું વ્યાખ્યાન છે. જે કોર્સ વિશે આજથી અમે 1.5-2 વર્ષ પહેલા સંકલ્પના કરતા હતા કે જૈન સાહિત્યનો આવો એક કોર્સ થઈ શકે કે નહીં, અને ત્યારબાદ આદરણીય સી.કે. મહેતા સાહેબે એક પરવાનગી આપી કે નહીં, જે કરવું છે તે કરો, આર્થિક બાબતની સર્વ જવાબદારી મારી. અને એ પરવાનગી મળ્યા પછી અમે જે ઉડાન ભરી અને 12 વ્યાખ્યાનોનો એક પ્રાથમિકા કોર્સ કર્યો. એ 12 વ્યાખ્યાનોના પ્રાથમિકા કોર્સ પછી આપણે 2 ઓક્ટોબરથી આપણી 80 વ્યાખ્યાનોની સર્ટિફિકેટ કોર્સની માળાનો આરંભ કર્યો અને આજે તેનું 51મું વ્યાખ્યાન છે. જૈન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, એની વિશેષતાઓ, એનો કળાકીય ભાગ, એ જૈન સાહિત્યમાં રહેલા સંગીત, એમાં રહેલા છંદ અને એક આખા સાંપ્રદાયિક વિભાવનાથી દૂર થઈને આ સાહિત્યનો સાહિત્યલક્ષી અભ્યાસ થઈ શકે એવી એક અમારા મનની જે કલ્પના હતી એને અમે સાકાર કરીને બતાવી. આ કરવામાં અમારી સાથે સી.કે. મહેતા સાહેબનો આધાર તો હતો જ, પરંતુ એ સાથે એમના સુપુત્ર દીપકભાઈ મહેતા, એમના પુત્રવધુ ઈલાબહેન મહેતા, એમના જ પરિવારના સભ્ય ભારતીબેન મહેતા અને યોગિનીબેન બકુલભાઈ ગાંધી, યોગિનીબેન શેઠ, દિલીપભાઈ શાહ અને બિપિન દોશી, આ સર્વ અમારા ટ્રસ્ટીઓ આ યાત્રામાં જોડાયા. આજે મને ખૂબ આનંદ થાય છે કે 51મું વ્યાખ્યાન જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આ સંસ્થાને પોતાના આ પ્રથમ વર્ષમાં જ ISOનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયું છે. કારણ કે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે ક્યાંય કોઈ પણ જાતની બાંધછોડ કરી નથી. છેલ્લા કેટલા વખતથી આપ જોઈ શકતા હશો કે એક પછી એક જરા જુદા પ્રકારની કૃતિઓ આપણે અહીંયા લઈ આવીએ છીએ આ મંચ ઉપર અને એની વાત કરીએ છીએ. આજે એવી જ એક વિશેષ વાત આપણી સાથે કરવા માટે સુધાબેન આવ્યા છે. સુધાબેન બહુ જ આમ તો પોતાના અધ્યાપન ક્ષેત્રમાં એકદમ શાંત રહેનારી વ્યક્તિ છે. MA, MPhil, PhD ડિગ્રી તેમને પ્રાપ્ત કરી. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છે. તેઓએ પોતાના કાર્યનો આરંભ મહિલા કોલેજ પાલિતાણામાં 2010થી કર્યો હતો અને ત્યારબાદ 2011થી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા છે અને ત્યાં નિરંતર કામ કરે છે. સુધાબેને જે વિષયમાં PhD કાર્ય કર્યું છે, બહુ જ રસ પડે એવી બાબત છે. એમને સિદ્ધિ સુરીકૃત સિંહાસન 32 એમના ઉપર એમને સંશોધન કાર્ય કર્યું અને આ સંશોધન કાર્ય માટે એમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉપેન્દ્ર પંડ્યા શ્રેષ્ઠ મહાનિબંધ પારિતોષિક 2014-15માં પણ પ્રાપ્ત થાય છે. જૈન સ્તોત્રના વાર્તાકાર સિદ્ધાસુરી જે છે અને તેમની આ જે આખી કૃતિ છે સિંહાસન 32, એના પાઠ સંપાદનનું એક મહત્વનું કાર્ય કર્યું. હસ્તપ્રત ઉકેલવી, એ ભાષાને ઉકેલવી અને એને પુસ્તક રૂપે આપવું એ ખરેખર ધૂળ ધોયાનું કામ છે. ગઈકાલે બલરામભાઈ જેનો વારંવાર ઉલ્લેખ કરતા હતા એવા હસુભાઈ યાજ્ઞિકે, જે હસુભાઈ એટલે હસ્તપ્રત અને મધ્યકાલીન સાહિત્યના બહુ જ મોટા પ્રખર વિદ્વાન જે કહી શકાય, એ હસુભાઈએ પણ સુધાબેનના આ કાર્યને ખૂબ જ વખાણ્યું અને પોતાનો આનંદ અને અભિનંદન આપ્યા હતા. કારણ કે આજના યુવાનો મોટે ભાગે સેકન્ડરી સોર્સ આધારિત સંશોધન કરતા હોય છે, તો એવા સમયમાં આ પ્રકારની હસ્તપ્રતનું સંશોધન સંપાદન કરવું એ પણ એક બહુ જ મોટી વાત હતી જે સુધાબેને કરી બતાવ્યું છે. આજે તેઓ એ સિંહાસન 32 વિશે વાત કરવાના છે. આ ઉપરાંત એમનું એક બીજું પુસ્તક સર્વત્ર રમ્યા નર્મદા, એ પણ એમનું સંપાદનનું પુસ્તક પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્યના શબ્દ સૃષ્ટિ, પરબ, લોકગુર્જરી, શબ્દસર, વિદ્યાનગર જેવા સામાયિકોમાં 15થી વધારે અભ્યાસ લેખો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયેલા છે. સિંહાસન 32 એટલે કે કથા, વિક્રમ અને એની વાત આવે અને વિક્રમ બેતાલની એક નાનપણમાં જોયેલી ટીવી સિરિયલ પણ યાદ આવે અને એમ થાય કે અરે આમાં તો શું હશે. પણ જ્યારે સુધાબેને કહ્યું કે સેજલબેન હું તો એ જૈન કૃતિના પાઠ સંપાદનની વાત કરીશ, મેં કીધું વાહ, આ તો કંઈક નવું છે જેના વિશે મને પણ રસ પડ્યો. અને પછી તો એમને મને કીધું કે સિંહાસન અને સિંહાસન, આ પણ કંઈક જુદું જ અમને તો જાણવા મળી રહ્યું છે. અને એમ થયું કે આવા એક જુદું જાણનારી વ્યક્તિ, એક પ્રખર વિદ્વાન આ વિષયના જે હસ્તકૃત છે તેઓ આ વિષય પર વાત કરે. અને ત્યારે સુધાબેન, આપનું જૈન સાહિત્યના મંચ ઉપર અમારા સર્વ ટ્રસ્ટીઓ અને અમારા જે સર્વ સ્વાધ્યાયીઓ છે એમના વતી સ્વાગત કરું છું અને આનંદ વ્યક્ત કરું છું.
આપને કહું સુધાબેન, આપણી સાથે જે જોડાયેલા સ્વાધ્યાયીઓ છે 110 જેટલા લોકો રજીસ્ટર થયા છે આ કોર્સમાં. એમાંથી કેટલાક પીએચડી કરે છે, કેટલાક અધ્યાપકો છે, કેટલાક પ્રોફેશનલ પોતાના કામમાં છે, એન્જિનિયરો છે, ડોક્ટર છે, અને એવી જાત જાતની વ્યક્તિઓ છે, અને જે બધા માત્ર સાહિત્યના રસને કારણે અહીંયા આવ્યા છે. તો આજે તેઓ સર્વ તમને સાંભળવા ઉત્સુક છે. આપને આવકારી એ વસ્તુનો આનંદ વ્યક્ત કરી હવે આ મંચ આપને સોંપું છું કે આપ અમને સિંહાસન અને સિંહાસન એના એક જુદા જ પ્રકાશમાં લઈ જાઓ. સુધાબેન ચૌહાણ. નમસ્તે. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ અને સાહિત્યના 1 વર્ષીય કોર્સમાં જેમને ભાગ લીધો છે એવા સૌ અભિભાવકો, સૌથી પહેલા હું આપ સૌનો આભાર માનું છું કે આપે મને એક તક આપી મારો વિષય ફરી એક વખત આપ સૌની સમક્ષ મૂકવા માટે. હું મારા વ્યાખ્યાનને 5 વિભાગોમાં વિભાજિત કરીને તમારી સમક્ષ એની વાત કરવા માંગુ છું. પહેલા 2 વિષય મારા એવા છે કે જેના વિશે મોટા ભાગે બધા જાણે છે, છતાં પણ થોડુંક મને કહેવાની ઈચ્છા થાય એટલા માટે હું વધારે સમય નહીં લઉં, પણ 2-3 મિનિટમાં એ વાત પૂરી કરીશ. સૌથી પહેલા કથા એટલે શું, બીજું વિક્રમ વિષયક રચનાઓ, અને ખાસ કરીને મારે આ વિક્રમ વિષયક રચનાઓ, આમ તો પરંપરા જોવા જાવ તો સંસ્કૃત સાહિત્યથી પરંપરા ઉતરી આવી છે, પણ મારે ખાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં વિક્રમ વિષયક રચનાઓની 2 મિનિટમાં વાત પૂરી કરીને મૂકીશ, અને એના પછી સિંહાસન 32ની પરંપરા. ગઈકાલનો લેક્ચર હું સાંભળતી હતી, એમાં એક પ્રશ્ન આવ્યો હતો શૃંગાર મંજરી વિષયક, કે આ ભોજદેવની કૃતિ જ શૃંગાર મંજરી. તો એ સવાલથી જ સવાલના કારણે જ આ મુદ્દો મને મૂકવાની ઈચ્છા થઈ હતી. એ સિંહાસન 32ની પરંપરા વિષયક થોડી વાત કરીશ, અને ત્યારબાદ સિદ્ધસુરી કૃત સિંહાસન 32નો પરિચય, એમાં હું તમારી સાથે થોડીક વાતો હસ્તપ્રતની લગતી પણ શેર કરીશ, અને એના અંતે સિંહાસન 32 વિષયક જે કૃતિ છે આપણી સિદ્ધસુરીની, એનો આસ્વાદાત્મક એક વિભાગ લઈ લઈશ. એ રીતે આ 5 મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને હું મારે વ્યાખ્યાન તમારી સમક્ષ મૂકું છું. સૌથી પહેલા મારે વાત એમ કરવી છે કે કથા, એમ આપણે કહીએ છીએ, આપણો મનુષ્ય સહજ સ્વભાવ એવો છે કે આપણને બધાને કથામાં રસ પડે. પ્રાચીન કાળથી શરૂ કરીએ તો દુનિયાની એક પણ પ્રજા એવી નથી કે જેની પાસે પોતાનો કથા વારસો ન હોય. આદિ માનવ છે એ પ્રકૃતિના રહસ્યોને પોતાની કથાઓમાં, વાર્તાઓમાં જોડી કાઢતા. તો આજે કથા શબ્દ છે એ સંસ્કૃત કથ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો. કથ એટલે કથા પરથી કથ, કથ એટલે કહેવું, બોલવું. એ જ રીતે વાર્તા શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો વાર્તા શબ્દ વૃત્ત ધાતુ પરથી આવે, એટલે વૃતાંત, કોઈક જેના વિશે આપણને વારંવાર વાત કરવાનું મન થાય એ. તો આવા 2 અર્થો જે આપણને સંસ્કૃત સાહિત્યમાંથી મળે છે, એ સંસ્કૃત પૂર્વ પરંપરા વિશે જોઈએ તો પરંપરામાં બધા જ જે ચરિત્ર કાવ્યો હતા, એ ચરિત્ર કાવ્યોને કથા કે વાર્તા કહેવાનો એક દોર હતો, પરંપરા હતી, જે વર્ષો સુધી ચાલે છે. એટલે તમે જ્યારે મધ્યકાલીન સાહિત્યની પરંપરા જુઓ ત્યારે મોટા ભાગે કોઈ પણ સ્વરૂપની કૃતિ હોય, છતાં પણ એની પાછળ ચરિત્ર, ચોપાઈ, કથા, રાસ એવો કોઈ પણ મૂકી દેવામાં આવ્યું ના હોય, જેના વિશે વિસ્તૃત વૃતાંત રૂપે એ વાત આપણી સમક્ષ મૂકવામાં આવી હોય. અને આ જ કારણે તમે જુઓ તો કથા સાહિત્યમાં અપાર વૈવિધ્ય આપણને જોવા મળે છે. એક સર્જક છે, જૈન સર્જક છે, જેમનું નામ છે ઉદ્યોતન સુરી. એમની કૃતિ છે કુવલયમાલા. ઈસવીસન સંવત 1789માં આ કૃતિ મળે છે. એમાં એમને એક સ્થાને એમ કહ્યું છે કે કહ બંધે નંથી જયમિંતી જય કહ વિચક્કુ, અર્થાત કે જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને કથા રચનામાં એને સ્થાન ન મળ્યું હોય. એટલે મનુષ્ય સહજ આપણો જે સ્વભાવ છે કે કોઈ પણ ઘટના હોય એને આપણે બહેલાવીને એના વિશે વાત કરી શકીએ. તો આ વિધાન દ્વારા તેઓ એમ કહેવા સૂચવે છે કે કથા સાહિત્ય એ અપાર વૈવિધ્યથી ભરેલું છે, અને એ જે વૈવિધ્ય વ્યાપ છે એ જ આપણને કથા તરફ પ્રેરે છે, કથા તરફ લઈ જાય છે.
એટલે કથા જે છે એ મનુષ્યને એક એવો સનાતન રસ આપે છે અને એના પરિણામે વિશ્વની મોટા ભાગની જે પ્રાચીન પ્રજાઓ છે એમની પાસે પોતાની કથા પરંપરાનો એક અખૂટ ખજાનો ભરેલો છે. એટલે તમે વિશ્વની કોઈ પણ પ્રજા પાસે જાઓ તો એમની પાસે એની ઉત્પત્તિથી શરૂ કરીને અત્યાર સુધીની કથા કોઈક ને કોઈક રૂપે મળતી રહી છે. આપણે ખાસ કરીને ભારતીય સંદર્ભમાં જોઈએ તો પ્રાચીન ભારતીય કથા સાહિત્યમાં આપણને કથા સરિત સાગર, બૃહદ કથા, પંચતંત્ર, હિતોપદેશ જેવા જે કથા સંગ્રહો મળેલા છે અને પ્રાકૃતમાં જઈએ તો પાદલિપ્તાચાર્યની તરંગાવતી આપણને પ્રાપ્ત થઈ છે. અને પ્રાકૃતથી થોડાક નજીકના સમય તરફ આપણે આવીએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 14મી સદીના ઉત્તરાર્ધથી આપણે કથા સાહિત્યની શરૂઆત ગણીએ તો 14મી સદીના ઉત્તરાર્ધમાં આપણને પદ્ય વાર્તાઓ મળવાની શરૂ થઈ છે. ઘણા બધા સમય સુધી આપણે એમ માનતા હતા કે અસાહિતકૃત હંસાવલી ને આપણી પ્રથમ પદ્ય વાર્તા છે. પણ પાછળથી ઘણા બધા સંશોધનો થાય છે અને એના આધારે આપણને ખ્યાલ આવે છે કે જૈન કવિ છે જેમનું નામ વિજય ભદ્ર છે. તેઓ ઈસવીસન 1355માં એક કૃતિ એમની પાસેથી પ્રાપ્ત થાય છે જેનું નામ છે હંસરાજ વચ્છરાજ ચોપાઈ. આ વાર્તાને પછી આપણે પાછળથી આપણી પ્રથમ પદ્ય વાર્તા તરીકે સ્વીકારવી જોઈએ. મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તા સાહિત્યમાં વિક્રમ વિષયક જે વાર્તાઓ મળે છે, વાર્તા ચક્રો મળે છે, એનું એક અનન્ય સ્થાન છે. અને આપણી જે ભારતીય પ્રજા છે એ ભારતીય પ્રજાઓમાં કેટલાક અમર પાત્રો છે જેમ કે રામ છે, કૃષ્ણ છે અને એની જેમ જ વિક્રમનું પાત્ર પણ ભારતીય જનમાનસમાં વિરાજમાન થયેલું છે. વિક્રમને લગતા જે કથા ચક્રો આપણને મળે છે એમાં ખાસ કરીને પ્રાચીન ભારતીય કથા ચક્રોમાં ખાસ કરીને કથા સરિત સાગરમાં વિક્રમ વિષયક અનેક કથાઓ આપણને પ્રાપ્ત થયેલી છે. અને ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો વિક્રમના સમય અંગે ઘણા બધા વિદ્વાનોમાં મતાંતરો રહેલા છે કે વિક્રમ થઈ ગયા છે કે વિક્રમ જેવું કોઈ પાત્ર હતું જ નહીં. છતાં પણ એ જે મતાંતરો પ્રવર્તે છે એમાં એક જે માઇલસ્ટોન છે જેમાં આજે આપણે જે ભારતમાં ચાલતો જે વિક્રમ સંવત છે જે ઈશુના જન્મ પહેલાના 56 વર્ષે શરૂ થાય છે. પણ એ સમયે અવંતીમાં એવો કોઈ સમ્રાટ થયો હતો કે એ પણ ઇતિહાસ નોંધતો નથી. અને કેટલાક વિદ્વાનો એમ માને છે કે 5મી સદીમાં થઈ ગયેલા ગુપ્ત વંશના જે રાજા છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એ જ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય હોવો જોઈએ. આવા કેટલાક મતાંતરો આપણને પ્રાપ્ત થયેલા છે. અને છતાં પણ વિક્રમનું પાત્ર આપણી કથાઓમાં આપણને સાથે સાથે બૌદ્ધ ઉપદેશ અને જીવનના આદર્શો આપતો રહે છે. કથા સરિત સાગરમાં આવતી શશિકલા લંબકમાં જે વાર્તા આવે છે જેમાં એક ત્રિવિક્રમ નામનું પાત્ર આવે છે. અને જો ગુનાઢ્યની મૂળ કથા એટલે કે બૃહદ કથામાંથી જો એને લેવામાં આવ્યો હોય તો ઈસવીસનની શરૂઆતમાં પણ આવો એક બીજો વિક્રમ થઈ ગયો હોવાની સંપૂર્ણ શક્યતાઓ છે એમ આપણે માનવું જોઈએ. તો આવું જે વિક્રમ છે, વિક્રમનું પાત્ર છે એ કાલ્પનિક પાત્ર છે, ઐતિહાસિક પાત્ર છે. આવા ઘણા બધા મતાંતરો વચ્ચે આપણને વિક્રમ વિષયક સળંગ રચનાઓ મળતી રહી છે. આમ વિક્રમ બોલો અને સેજલબેને હમણાં જ કીધું એમ કે વિક્રમ સિંહાસન 32 બોલીએ છે અને આપણા સામે વિક્રમ બેતાલ 25ની કથાઓ આવી જાય છે. સિરિયલનો એક પાત્ર આવી જાય છે, પરાક્રમ કરતો એક રાજા આવી જાય છે. તો સિંહાસન 32 અથવા તો વિક્રમ બોલીએ છે ત્યારે આપણી સમક્ષ એક પરદુખ ભંજક રાજા કે જે બીજાના દુઃખો દૂર કરવા માટે અશક્યમાં અશક્ય કાર્ય કરવા પણ તૈયાર થઈ જાય છે. એવા વિક્રમ રાજા વિક્રમના જે અદ્ભુત વ્યક્તિત્વ છે એને અનેક ઘટનાઓ દ્વારા 15મી સદીના જે વાર્તાકારો છે એ જુદી જુદી રીતે એને પોતાની કથાઓમાં આલેખવાનો પ્રયત્ન કરે છે. ડોક્ટર હસુ યાજ્ઞિક બહુ સરસ નોંધે છે. હસુ દાદાને યાદ કરવા જ જોઈએ કારણ કે એમને જેટલું કામ પદ્ય વાર્તાઓમાં કર્યું છે વિક્રમ વિષયક વાર્તાઓમાં કર્યું છે એ બધી જ જગ્યાએ હસુ દાદાને મોટાભાગના મધ્યકાલીન સંશોધકો કોટ કરતા જ હોય.
તો ડોક્ટર હસુ યાજ્ઞિક એમ કહે છે કે અદ્ભુત વ્યક્તિત્વ અને રસિક ઘટકોના કારણે ઉજણી નગરીનો અંધેર પીછોડો ઓઢી રાત્રિચર્યા કરવા નીકળતો અને અવનવીન યાતનાઓ આફતોને આપમેળે વહોરી એમાંથી અદ્ભુત રીતે મુક્ત બની પારકા કષ્ટો દૂર કરતો રાજા વિક્રમ પ્રેમ શૌર્ય અને તિલસ્માતી કથાઓનો મૂળ સ્ત્રોત છે અને મૂળ સ્ત્રોતનું મિલન બિંદુ બને છે. કેટલાક કથાનકો મૂળભૂત રીતે વિક્રમ કથામાં જન્મ્યા છે અને કેટલાક મૂળ સ્વતંત્ર કથાનકો હોય એવા કથાનકો લોક હૃદયમાં રહેલું વિક્રમનું જે સ્થાન છે અને 32 કે 25 રૂપે એમાં કોઈ પણ કથાનકને જોડી શકવાની અનન્ય અનુકૂળતાના કારણે જ વિક્રમ કથા ચક્ર સાથે જોડાઈ ગયા છે. એટલે તમે જુઓ કે વિક્રમનું વ્યક્તિત્વ 32 કે 25 પૂરતું મર્યાદિત ન રહેતા એનું કથાનક દરેક વ્યક્તિ સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ગુણ રૂપે જોડાઈ જતું હોય છે. તો આવા વિક્રમ વિષયક સિંહાસન 32 વિશે આપણે આજે વાત કરવાના છે. એવું માનવામાં આવે છે કે વિક્રમ વિષયક જે કથાચક્રો છે એ કથાચક્રોમાં વહેતાલ પંચવિંશતિકા જૂનામાં જૂનું કથા સ્વરૂપ છે. એટલે અત્યારે મારે તમારી સમક્ષ જે વાત કરવાની છે એ મારો પોઈન્ટ નંબર 2 પર હું આવું છું કે જેમાં વિક્રમ વિષયક જે રચના છે જે પરંપરા છે એના વિશે હું વાત કરી રહી છું. વિક્રમ વિષયક કથાચક્રોમાં વહેતાલ પંચવિંશતિકા એ આપણું જૂનામાં જૂનું કથા સ્વરૂપ છે. કથા સરિત સાગર અને બૃહદ કથા મંજરીમાં પણ વિક્રમ વિષયક કથાચક્રો આપણને જોવા મળે જ છે. પણ આ ઉપરાંત વિક્રમ વિષયક કથાઓમાં વિક્રમ ચરિત્ર, વિક્રમ સિંહાસન દ્વાંત્રિશિકા પણ એટલું જ લોકપ્રિય કથાનક રહેલું છે. આપણે ત્યાં જયારે મધ્યકાલીન સંશોધનો હજી શરૂ થતા હતા એ વખતે એક અંગ્રેજ અધિકારી કે જેમનું નામ છે ડોક્ટર એગર્ટન, કેટલાક એમને એજર્ટન પણ બોલે છે, એમનું એક સંશોધન છે જેનું નામ છે વિક્રમાસ એડવેન્ચર. આ નામની એ નામે વિક્રમ ચરિત્રની એક શ્રદ્ધેય સંશોધન એમને રજૂ કર્યું અને એમાં એમને સિંહાસન 32 અને વિક્રમ ચરિત્રની જુદી જુદી જે પરંપરાગત 5 વાચનાઓ હતી એનો ઉલ્લેખ કરે છે. આમ તો આ બહુ જ ડીપમાં સંશોધન થાય ત્યારે આ 5 વાચનાઓ વિશે વાત કરતા હોય પણ હું નામ ઉલ્લેખ કરીને આગળ જઉં છું. આ 5 વાચનાઓમાં ગદ્યમયી દક્ષિણી વાચના, લઘુ વાચના, પદ્ય વાચના, જૈન વાચના અને વારુરુચ વાચના એવા 5 જુદા જુદા વાચનાઓને નામે આપણે ઓળખાવીએ છીએ. અને આ 5 વાચનાઓમાં ડોક્ટર એગર્ટન જેને અને ડોક્ટર હરિવલ્લભ ભાયાણી કે જેઓ પણ મધ્યકાલીન સંશોધનના ખૂબ પ્રખર સંશોધક છે તેઓ એમના મત મુજબ જે દક્ષિણી સંસ્કૃત વાચના છે એ દક્ષિણી સંસ્કૃત વાચના સિંહાસન દ્વાંત્રિશિકાની પ્રમાણમાં સૌથી મૌલિક છે એ પ્રકારની રચના છે. આ જે દક્ષિણી વાચના છે એમાં વિક્રમાર્ક ચરિત્રના નામે પદ્ય વાચના તરીકે વિક્રમાદિત્ય ચરિત્ર અને લઘુ વાચના તરીકે સિંહાસન કથા તથા જૈન વાચના તરીકે સિંહાસન દ્વાંત્રિશિકા ના નામે ઓળખાય છે. અને આ બધી વાર્તાઓમાં આ જે સિંહાસન દ્વાંત્રિશિકા છે અથવા તો દ્વાત્રિશ પુતલિકા એવું નામ જેને અપાયું છે કારણ કે આ જે બધી વાર્તાઓ છે એ વાર્તાઓમાં સિંહાસન ઉપરથી ઉતરી આવેલી કથાઓ છે અને સિંહાસનની સાથે 32 પૂતળીઓની કથા પણ જોડાયેલી છે અને માટે જ ગુજરાતીમાં પણ એની જેટલી પણ વાચનાઓ મળે છે એ બધી જ વાચનાઓમાં 32 પૂતળીઓની વાર્તા કે 32 પૂતળીઓની કથા તરીકે એને ઓળખવામાં આવે છે. જેની મૂળ કૃતિ ની અલગ અલગ આપણને વાચનાઓ મળે છે. એની રચના સાલ નક્કી કરવી ખૂબ મુશ્કેલ હોય છે પણ એટલું નક્કી કહી શકાય કે 11મી સદી પછીની જે કઈ રચનાઓ હોવી જોઈએ કારણ કે આ સિંહાસન 32ની અથવા તો સિંહાસન દ્વાંત્રિશિકાની કથામાં આવતું જ એક ઉપપાત્ર છે અથવા તો ઉપનાયક છે વાર્તાનો એ ભોજ રાજા છે. અને ભોજ રાજાનો સમયગાળો જો આપણે તપાસવા જઈએ તો ઈસવીસન 1018 ની આસપાસ ઈસવીસન 1018 થી ઈસવીસન 1060 ની વચ્ચે ઉજ્જૈનીમાં આ નામનો રાજા રાજ્ય કરતો હતો એવા સંદર્ભો આપણને ઇતિહાસ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે વિક્રમ
નું ઐતિહાસિક પાત્ર અને એની સામે ભોજ રાજાનું ઐતિહાસિક પાત્ર, અને આ બે પાત્રોની આસપાસ ગોથાતી રચના એટલે સિંહાસન બત્રીસી. જૂના ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓ આવ્યા અને જેમને વિક્રમના વિષયને કેન્દ્રમાં રાખીને કથાઓ લખી, જેના મૂળ સંસ્કૃત અને પ્રાકૃતમાં છે. આ કથાઓના સર્જકોએ મૂળ સંસ્કૃત પરંપરાને કેન્દ્રમાં રાખી અને એની સાથે સાથે બદલાતા સમય પ્રવાહમાં પોતાની પ્રતિભા અને સાથે સાથે કલ્પનાના બળે કેટલાક ઉમેરા પણ કરતા ગયા. મધ્યકાલીન ગુજરાતી એટલે કે 11મી સદીથી શરૂ કરીને 17મી 18મી સદી સુધીમાં આપણને કુલ 19 સિંહાસન બત્રીસીઓ પ્રાપ્ત થઈ છે, જે અનુક્રમે સૌથી પહેલા ઈસવીસન 1450માં ક્ષેમંકર પાસેથી આપણને સિંહાસન દ્વાંત્રિશિકા મળે છે. અને એમ કહેવામાં આવે છે કે આ ગુજરાતીમાં પ્રાપ્ત થયેલી જૂનામાં જૂની સિંહાસન બત્રીસી છે, જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. ત્યારબાદ દેવમૂર્તિ પાસેથી વિક્રમ ચરિત્ર જે આપણને 1470માં પ્રાપ્ત થઈ છે. આ સિવાય રામચંદ્ર સુરી પાસેથી વિક્રમ ચરિત્ર, પંડિત શિવાનંદ વિદ્યાસાગર પાસેથી સિંહાસન દ્વાંત્રિશિકા, મલયચંદ્ર પાસેથી સિંહાસન દ્વાંત્રિશિકા એ આપણને સંવત 1519માં પ્રાપ્ત થઈ છે, જેના વિશે પણ સંશોધન થયેલા છે. આ સિવાય અજ્ઞાત બ્રાહ્મણ કવિ જેનો કોઈ સમયગાળાનો કે કોઈ ઉલ્લેખ નથી મળતો, પણ એમની જે હસ્તપ્રત છે એ હસ્તપ્રતમાં વિક્રમ વિષયક રચના સિંહાસન બત્રીસીની રચના છે, એવા સંદર્ભો મળે છે. આ સિવાય જ્ઞાનચંદ્ર, પછી બીજા સર્જક મળે છે અજ્ઞાત ગદ્ય વાર્તાકાર, અને આખી પરંપરામાં આપણને 2 અજ્ઞાત ગદ્ય વાર્તાકારો મળે છે. એટલે એમને એ વખતે સંશોધન વખતે અજ્ઞાત ગદ્ય વાર્તાકાર નંબર 1 અને અજ્ઞાત ગદ્ય વાર્તાકાર નંબર 2 તરીકે એક ઓળખ આપી હતી. ત્યારબાદ આપણા સિદ્ધસુરી આપણને પ્રાપ્ત થાય છે. એ સિવાય આ પરંપરામાં મધુસૂદન, હીર કલશ, સંઘ વિજય, વિનય લાભ, સુંદરજી, શામળ, રાજસ્થાની પરંપરામાંથી પ્રાપ્ત થતા દેઈદાસ, લલ્લુલાલજી, અને રાજસ્થાની જ પરંપરામાંથી પ્રાપ્ત થતા એક અજ્ઞાત ગદ્ય વાર્તાકાર છે, અને છેક 19માં પેસ્તનજી કાવસજી નામના સર્જક આપણને પ્રાપ્ત થાય છે. આ આખી પરંપરામાં આમ તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે સંસ્કૃત પરંપરામાંથી ઉતરી આવેલી આ બધા જ સર્જકો કાં તો સંસ્કૃતનું પુનરાવર્તન કરે છે, કાં તો પછી સંસ્કૃતના આધારે ગુજરાતી એટલે કે જૂની ગુજરાતી પ્રાકૃત કે જૂની ગુજરાતીમાં કથાઓ આપવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ આ પરંપરામાં લલ્લુલાલજી નામના સર્જક છે, જેમને અર્વાચીન હિન્દીમાં સિંહાસન બત્રીસી આપી. તો એ સિવાય પેસ્તનજી કાવસજી નામના એક સર્જક કવિ મળે છે, તેમને પારસી ભાષામાં સિંહાસન બત્રીસી લખી છે. આજે આખી પરંપરામાં આપણને જૂની ગુજરાતીમાંથી મળતો જે સર્જક છે, જેનું નામ શામળ છે, એટલે આપણા મનમાં જે ટીવીમાં આવતી સિરિયલ છે કે વેતાલ પચીસી છે, તો એ બધાની પાછળ શામળ રહેલા છે. તો આ શામળ છે એ વિક્રમ વિષયક કથા લખનારો છેલ્લો અને સૌથી લોકપ્રિય એવા કવિ છે કે જેમને પોતાની વાર્તાઓમાં આગળના જે કવિઓ છે એમના કાર્યને પણ ઝાંખું પાડી દીધું. એમણે સિંહાસન બત્રીસીને કેન્દ્રમાં રાખીને મુખ્ય કથા રસમાં આડકથાઓ પણ ઉમેરતા જાય છે. એટલે તમે જુઓ કે શામળ હું અત્યારે તમને સિદ્ધીસુરીની વાત કરીશ ત્યારે તમને ખ્યાલ આવતો જ હશે કે આ સર્જક છે એ જૈન પરંપરાના સર્જક છે. એમનો ઉદ્દેશ માત્ર ને માત્ર મનુષ્ય આદર્શો અને એની સાથે એમને ધર્મના ઉપદેશ અને દીક્ષા તરફ પ્રેરિત થાય લોકો એવો આશય સાથે એમને કથા આપી છે. પણ શામળનો આશય માત્ર ને માત્ર મનોરંજન આપવાનો છે. એટલે શામળ શું કરે છે કે એમને આડકથાઓ અને સમસ્યાઓનો પણ સહારો લીધો છે. એટલે એમની સિંહાસન બત્રીસી તમે તપાસો તો એમાં 32+25, કારણ કે એમની 32મી જે કથા છે એ વેતાલ પચીસીની છે, અને વેતાલ પચીસીમાં 25 કથાઓ છે. તો 32+25 અને અન્ય 120 જેટલી આડકથાઓ એમને સિંહાસન બત્રીસીમાં સમાવેલી છે. એટલે માત્ર શામળની સિંહાસન બત્રીસી આપણે તપાસીએ તો આપણને કુલ 170 થી વધુ વાર્તાઓનો એક 56 ભોગ આપણને પ્રાપ્ત થતો હોય એમ આપણે કહી શકીએ. આજે આખી પરંપરા છે એ આખી પરંપરામાં આપણો
કે આપણા સર્જક સિદ્ધસુરી છે, જેમની સિંહાસન 32 વિશે ચર્ચાનો અહીંયા ઉપક્રમ છે. તો આજે સર્જક પર આપણે જતા રહીએ છીએ અને આપણા જે સર્જક છે સિદ્ધસુરી, ગઈકાલે પણ જેમ વાત થઈ હતી કે કોઈ પણ મધ્યકાળના સર્જક હોય તો એ સર્જક ના જીવન કવનની માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે. અહીંયા સિદ્ધસુરીની પણ એવી કોઈ ખાસ માહિતી નથી મળતી. એ ક્યાં જન્મ્યા, એમના કોણ માતા પિતા હતા, એવી કોઈ માહિતી નથી મળતી. પણ જે કઈ માહિતી મળે છે એ અનુસાર સિદ્ધસુરી બિવંદણિક ગચ્છના દેવગુપ્ત સુરીના શિષ્ય હતા. દેવગુપ્ત સુરીના શિષ્ય જયસાગરના શિષ્ય તેઓ હતા. એમની પાસેથી અમરદત્ત મિત્રાનંદ રાસ સંવત 1606 માં પ્રાપ્ત થાય છે. સિંહાસન 32 ઈસવી સંવત 1616 માં પ્રાપ્ત થાય છે અને કુલધ્વજ કુમાર રાસ સંવત 1618 માં પ્રાપ્ત થાય છે. આ સિવાય બે કૃતિઓ એમના નામે બોલાય છે, પણ એ ક્યારે લખાય છે એની કોઈ માહિતી નથી મળતી. જેમાં સર્વદત્ત અથવા તો શિવદત્ત રાસ અને બીજું છે પ્રાપ્ત વ્યક્તનો રાસ જેવી આ જે બે કૃતિઓ મળે છે. એ સિવાય સિદ્ધસુરીનો અન્ય કોઈ પરિચય આપણને પ્રાપ્ત થતો નથી. સિંહાસન 32 ની જે મૂળ હસ્તપ્રત છે સંવત 1616 ની, એ કૃતિમાં સર્જક જણાવે છે કે સંવત 1616 વૈશાખ વદ 3 રવિવાર અને બારેજામાંથી એ પ્રત પ્રાપ્ત થયેલી છે. આ સિવાય એમની જેટલી પણ હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે, 5 હસ્તપ્રતો જે મેં મારા સંશોધનમાં લીધી છે, એમાંથી 5 હસ્તપ્રતો મને એલડી ઇન્ડોલોજી માંથી પ્રાપ્ત થાય છે. બીજી અન્ય એક હસ્તપ્રત મને આણંદ સાર્વજનિક પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થાય છે અને હજી અન્ય એક હસ્તપ્રત હતી જે મહેસાણા પાસે લીંચના જે ગ્રંથ ભંડાર છે એમાં હતી, પણ એ મને કોઈક પણ સંજોગો વસાત પ્રાપ્ત થઈ ન હતી. એટલે મેં મારા સંશોધનમાં આ 6 હસ્તપ્રતોને કેન્દ્રમાં રાખી અને આ જે 6 હસ્તપ્રતોમાં જે સૌથી સમયની દ્રષ્ટિએ સૌથી જૂનામાં જૂની હતી, એને મેં મુખ્ય પ્રત તરીકે કેન્દ્રમાં રાખી અને એના આધારે મેં મારા સંશોધનનું કાર્ય કર્યું હતું. સિદ્ધસુરી સંસ્કૃત સિંહાસન દ્વાત્રિશિકા પરંપરાને અનુસરે છે. એટલે 1616 માં જે સિદ્ધસુરીની કૃતિ મળે છે એનું શીર્ષક સર્જક પોતે સિંહાસન દ્વાત્રિશિકા રાખે છે. પણ મારી પાસે જે હસ્તપ્રત આવી જે અનુક્રમે 1700 વર્ષની હતી, એનું શીર્ષક સમય જતા સિંહાસનના સ્થાને સિંહાસન 32 થઈ જાય છે. એના વિશે ગુજરાતી ભાષાનો જે ઉદ્ભવ અને વિકાસ આપણે તપાસીએ છીએ તો સંસ્કૃત અને સંસ્કૃતમાંથી પ્રાકૃત અપભ્રંશમાં આવતા હનો ઘ થાય એવું ઘણી બધી સ્થાને એવા સંદર્ભો મળે છે. એટલે સિંહાસનની જગ્યા સિંહાસન 32 થઈ ગયું હોવાની શક્યતા વધારે છે. તો હવે સિંહાસન 32 વિષયક જે કથાઓ છે એનો ટૂંકમાં હું તમને પરિચય કરાવીશ. આમ તો સર્જકનો મૂળ આશય મનોરંજનનો નથી, એટલા માટે એ કથાઓ બહુ વિસ્તૃત કથાઓ નથી. કેટલીક કથાઓ માત્ર થોડીક સંદર્ભો આપે અને કથા પૂર્ણ થઈ જાય. એટલે 32 કથાઓમાંથી પસાર થવાનો હેતુ મારો છે, પણ જોઈએ સમય જે પ્રમાણે રહેશે એ પ્રમાણે આપણે કામ કરીશું. સૌથી પહેલા સિંહાસન 32 ના કથાનકો શરૂ થાય છે એના પહેલા પ્રારંભિક એક ભૂમિકા રૂપ એક કથા આવે છે, જેને પ્રાસ્તાવિક કથા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધસુરી 32 સિંહાસન 32 ની જે કથા છે, તમે સિંહાસન પણ સમજી શકો. એ કથાની શરૂઆત ઉજ્જૈની અને ધારાપુરીના વર્ણનોથી કરે છે અને એ અનુસાર આ પરંપરા માં ભર્તૃહરિની કથા નથી આપતા. ઘણા બધા સર્જકોએ ભર્તૃહરિની કથા આપી છે. ભર્તૃહરિનું વૈરાગ્ય શતકનું જે કથાનક છે એ કથાનક અહીંયા પણ લાગુ પડે છે, પણ સિદ્ધસુરી એ કથાનકને નથી આપતા. અહીંયા સિદ્ધસુરી એક પરદેશી પુરુષ ભોજ રાજાના દરબારમાં આવે છે અને રસ્તામાં એમને એક કૌતુક જોયું છે એની વાત કરે છે કે જેમાં એક બ્રાહ્મણ ખેડૂત
કે જે પોતાના ખેતરમાં બેઠો છે અને પાક સાચવે છે, પણ એ જે માળા પર બેઠો છે એ માળા પર બેસે છે ત્યારે એ ખૂબ દયાવાન થઈ જાય છે, અને જેવો એ માળા પરથી ઉતરે છે અને એ ખૂબ લાલચુ અને કૃપણ થઈ જાય છે. તો આવી વાત સાંભળીને ભોજ રાજા એ જગ્યા પર જઈને તપાસ કરાવે છે અને એ ખેડૂત પાસેથી એ જમીન લઈ લે છે અને ત્યાં ખોદાવે છે, અને એમ કરતા એમને ત્યાં સિંહાસનની પ્રાપ્તિ થાય છે. આ એક પ્રાસ્તાવિક કથા છે, અને પછી દરેક કથામાં સર્જક પછી આ પ્રાસ્તાવિક કથાનો એક સંદર્ભ માત્ર મૂકે છે કે પછી ભોજ રાજા એ સિંહાસનને સરસ સાફ કરાવે છે, પૂજા અર્ચના કરાવે છે, અને જેવા એ એના પર બેસવા જાય અને સિંહાસનમાં રહેલી એક પૂતળી સજીવ થાય છે અને ભોજ સમક્ષ વિક્રમની પ્રશસ્તિ કરે છે, અને એની સામે ભોજ એમ પૂછે છે કે વિક્રમ કેવો, અને એક કેવો એમ કરીને 32 લક્ષણા વિક્રમની 32 કથાઓ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા 32 લક્ષણોની 32 કથા નથી, કારણ કે ઘણી બધી વખતે એક ને એક લક્ષણ વારંવાર પુનરાવર્તિત થતું હોય એમ પણ આપણને દેખાય છે. સૌથી પહેલી કથા નંબર 1. ભોજ રાજા સિંહાસન પર બેસી જાય છે એ વખતે પૂતળી એને અટકાવે છે અને વિક્રમની દાનશીલતાની વાત કરે છે. અહીંયા કોઈ જ કથા નથી, માત્ર વિક્રમ કેવો દાનવીર છે એની કથા, વિક્રમનું ઔદાર્ય કેવું છે એની ઉદારતાની કથા આપી છે. એટલે માત્ર ને માત્ર વર્ણનો છે, અહીંયા કોઈ જ કથા આપણને પ્રાપ્ત થતી નથી. કથા નંબર 2 માં સિદ્ધસૂર્ય ચિત્રકૂટ પર્વતની વાર્તા આપી છે, જે અનુસાર વિક્રમને ત્યાં એક પરદેશી પુરુષ આવે છે અને ચિત્રકૂટ પર્વત ઉપર જોયેલા એક કૌતુકની વાત કરે છે, જે અનુસાર ચિત્રકૂટ પર્વતના લાંબા લાંબા વન વર્ણનો છે. એ પાછળથી હું જ્યારે તમને સિદ્ધસૂર્યનો એક આસ્વાદાત્મક પરિચય કરાવીશ ત્યારે એ વન વર્ણનો વિશે હું તમને વાત કરીશ. જ્યાં ચિત્રકૂટ પર્વત ઉપર એક શિવ ભક્ત શિવની ઉપાસના કરે છે, છતાં પણ શિવ ભગવાન પ્રસન્ન નથી થતા અને એ આત્મહત્યા કરવા માટે તૈયાર થાય છે. અહીંયા એ પુરુષ આવીને વિક્રમને એ દુઃખી માણસની વાત કરે છે, એટલે વિક્રમ ત્યાં જઈને તપાસ કરે છે અને ચિત્રકૂટ પર્વત ઉપર જઈને જુએ છે તો એક સુંદર નદી વહી રહી છે કે જેમાં પુણ્યશાળી આત્મા જો સ્નાન કરે તો પાણી દૂધ જેવું સફેદ થઈ જાય છે, અને જો કોઈ પાપી આત્મા એમાં સ્નાન કરે તો એ કાળા કાજળ જેવું પાણી થઈ જાય છે. લાંબા સમય સુધી ત્યાં વિક્રમ પણ તપ કરે છે, છતાં પણ દેવી પ્રસન્ન નથી થતી, એટલે વિક્રમ પોતાનો શિરચ્છેદ કરવા તૈયાર થાય છે, અને એ જ ક્ષણે પર્વતમાં રહેલા દેવી પ્રગટ થાય છે અને વિક્રમનો હાથ પકડીને એને શિરચ્છેદ કરવા જતા રોકે છે અને વરદાન માંગવાનું કહે છે. ત્યારે દેવી વિક્રમ પોતાના માટે નહીં પણ પેલા જે વર્ષોથી તપ કરતા સાધક ઉપર પ્રસન્ન થવાનું વરદાન માંગી લે છે અને પૂછે છે કે તમે આટલા સમયથી એ સાધક પર શા માટે પ્રસન્ન નહોતા થતા? ત્યારે દેવી કહે છે કે એ સાધક જ્યારે સાધના કરતો હતો સાધના કરતો હતો અને એના કારણે હું એના પર પ્રસન્ન નહોતી થતી. જ્યારે તારા સ્થિર ભાવના કારણે હું તારા પર પ્રસન્ન થઈ છું. અને આ રીતે જે તાપસ જે તપ કરતો હતો જેના પર દેવી પ્રસન્ન નતા થતા એના પર દેવીને પ્રસન્ન થવાનું વિક્રમ કહે છે. અને આ રીતે કથા નંબર 2 માં સાધકે કેવી રીતે સાધના કરવી જોઈએ કે એક ચિતે એનો લાંબા વર્ણનો આકૃતિમાં આવે છે, આ કથામાં આવે છે. એના પછી કથા નંબર 3 જેમાં સિદ્ધસૂરી સાગરના 4 રત્નોની કથા કહી છે. એ અનુસાર રાજા વિક્રમ એક વખત યજ્ઞ કરાવે છે અને યજ્ઞમાં 10 દિશાઓમાંથી બ્રાહ્મણને બોલાવે છે અને બ્રાહ્મણોને નિમંત્રણ આપવા માટે એક તાપસને બોલાવીને દાન દક્ષિણા પણ કરે છે. હવે એ વખતે જે બ્રાહ્મણ સાગરને નિમંત્રણ આપવા માટે જાય છે અને સાગરદેવ પ્રસન્ન થાય છે બ્રાહ્મણ પર અને એને 4 રત્નો વિક્રમને આપવા માટે જણાવે છે. આ 4 રત્નો અનુક્રમે મહિમાવાન છે. એનો મહિમા કંઈક આ પ્રકારે છે કે પહેલું જે રત્ન છે એ રત્નથી મનવાંછિત પૂર્ણ ભાવ મળે.
બીજા રત્નથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય અને ત્રીજો રત્ન છે એનાથી ચતુરંગ સૈન્ય અને ચોથા રત્નથી બધા જ સંતાપો દૂર થાય છે. એવો આ ચારેય રત્નોનો પ્રભાવ છે. પેલો બ્રાહ્મણ પાછો આવે છે અને રાજાને રત્નો આપે છે. એટલે રાજા એને કહે છે કે આમાંથી તું કોઈ પણ એક રત્ન તારે જોઈતું હોય એ લઈ શકે. એટલે બ્રાહ્મણ કહે છે કે હું મારા ઘરે પૂછીને પછી કહું. ઘરમાં 4 સભ્યો છે એટલે ચારે ચારના મંતવ્યો અલગ અલગ હોય છે અને કોઈ એક નિર્ણય પર એ બ્રાહ્મણ નથી આવી શકતો અને એના કારણે વિક્રમ પાસે જાય છે અને પોતાની મૂંઝવણ મૂકે છે અને વિક્રમ ચારે ચાર રત્નો એ બ્રાહ્મણને ભેટમાં આપી દે છે. આમ વિક્રમનું જે દાનવીરપણું છે એનું મહિમા કરતી આ કથા છે. કથા નંબર 4 માં સિદ્ધેશ્વરી એક બ્રાહ્મણની કથા આપે છે. આ વાર્તામાં વિક્રમ રાજા એક વખત વનમાં શિકાર કરવા માટે જાય છે અને પોતાના સૈન્યથી છૂટો પડીને માર્ગ ભૂલે છે. એ વખતે વનમાં એક બ્રાહ્મણ વિક્રમને મળે છે. બ્રાહ્મણ રાજાને પોતાને ત્યાં રાખે છે, એમનો આદર સત્કાર કરે છે અને રાજાની ખૂબ પ્રશંસા કરે છે, માન આપે છે અને બ્રાહ્મણ રાજા માન સન્માન આપે છે અને એની સામે વિક્રમ બ્રાહ્મણને કહે છે કે તમે ક્યારેક ઉજ્જૈની આવો ત્યારે તમારા સત્કારનો મોકો આપજો. બ્રાહ્મણ રાજા ની પરીક્ષા કરવાનું વિચારે છે અને રાજાનો જે દીકરો છે રાજકુમાર એનું અપહરણ કરે છે અને અપહરણ કરીને રાજકુમારના જે આભૂષણો છે એ બજારમાં વેચવા માટે એક માણસને મોકલે છે. આ તરફ ઘણા વખતથી રાજકુમાર મળતા નથી એટલે સૈન્ય આખું રાજાના કુંવર શોધવા માટે જાય છે અને ત્યાં જ પેલા રાજાના કુંવરના આભૂષણો વાળા પુરુષને જુએ છે અને એને પકડે છે. ત્યારે એ બ્રાહ્મણ પકડાય છે અને રાજા એને પૂછે છે ત્યારે કહે છે કે મેં લોભના કારણે આવું કર્યું. પણ રાજા એ વાત માન્ય નથી રાખતા અને પોતાનો પૂર્વ સમયમાં આ બ્રાહ્મણ એની કેવી મદદ કરી હતી એ ઉપકારને સ્મરણ કરે છે અને ખૂબ માનપૂર્વક એ બ્રાહ્મણને છોડે છે અને એને માત્ર છોડ નથી પણ એની સાથે એ બ્રાહ્મણને સંતુષ્ટ થાય એટલો ખજાનો પણ આપે છે અને સામે દેવદત્ત બ્રાહ્મણ વિક્રમને એમનો પુત્ર પાછો સોંપે છે. તો આ રીતે ચોથી કથા છે. પાંચમી કથામાં સિદ્ધેશ્વરી સાગર દ્વીપની 2 કન્યાઓ વિશેની વાત કરે છે કે જેમાં સાગરના એક સુંદર દ્વીપ સુંદર વાવ, કુવા, સરોવર, પંખીઓ સરસ એવો દ્વીપ છે અને એ દ્વીપમાં માતંગી માતાનું એક મંદિર છે. આ મંદિરમાં 2 કન્યાઓ રહી છે જે કેટલાક દિવસો જીવે છે અને કેટલાક દિવસો મરી જાય છે. એમને આ વાત સાંભળે અને પોતે એ સાગર દ્વીપમાં જાય છે અને ત્યાં જઈને દેવીની પૂજા આરાધના કરે છે અને પોતાનો શિરચ્છેદ કરવા જાય છે. ત્યાં દેવી એને અટકાવે છે અને વિક્રમ એ બંને કન્યાઓને સદાકાળ જીવંત રહે એવું વરદાન માંગી લે છે અને એ રીતે એ 2 કન્યાઓના દુઃખને દૂર કરે છે. છઠ્ઠી કથા યોગભ્રષ્ટ તાપસની કથા છે. મોટાભાગે આ સંસ્કૃત પરંપરામાંથી આપણને પ્રાપ્ત થયેલી છે. એક વખત વિક્રમ પોતાના આખા કુટુંબ સાથે વસંત ઋતુમાં વનમાં વસંતોત્સવ માટે જાય છે અને એ સમયે ત્યાં અનેક વસંતોત્સવની લીલાઓ થતી હોય છે. ત્યાં સામે એક મંદિર છે જેમાં એક તાપસ આ બધી જ વિલાસ લીલાઓ જોઈને એને સંસારી થવાની ઈચ્છા થાય છે. એટલે એ વિક્રમ પાસે જાય છે અને જઈને કહે છે કે પ્રસન્ન થયેલી દેવીએ મને વિક્રમ પાસે જવાનું કહ્યું છે અને વિક્રમ મને મનવાંછિત આપશે એમ કહે છે અને વિક્રમ એની બનાવટ પામી જાય છે છતાં પણ એને કશું જ કહ્યા વગર 100 સ્ત્રીઓ એ તાપસને પરણાવે છે અને એક નગર વસાવીને એને ત્યાંનો રાજા બનાવે છે. આવી એક નાની સામાન્ય ઘટના છે અને આ નાનકડી કથાવાળી આ વાર્તા છે પણ એમાં સાધકના ગુણો અવગુણો કેવા હોય છે એના સુદીર્ઘ વર્ણનો એમાં આપવામાં આવેલા છે. 7મી જે કથા છે એ કથા અનુસાર 10 રત્નોની કથા છે. સિદ્ધેશ્વરી અહીંયા 10 રત્નોના સ્થાને 12 રત્નોની કથા એ રીતે પણ એની ઓળખ આપી છે. આમાં વિક્રમની સત્યપ્રિયતાનો ખ્યાલ આવે છે કે જેમાં એક વખત એક વણિક વિક્રમ પાસે કેટલાક સુંદર રત્નો લાવીને આપે છે અને એવા મહિમાવાન રત્નો છે કે જેનાથી અંધકારમાં પણ પ્રકાશ
ફેલાય છે. એટલે રાજા એ વેપારી પાસેથી બીજા કેટલા રત્નો છે એમ પૂછે છે, એટલે 12 રત્નો એની પાસેથી ખરીદે છે અને બાકીના 12 રત્નો લેવા માટે માણસને મોકલાવે છે. એ માણસ 12 રત્નો લઈને જ્યારે આવતો હોય છે ત્યારે રસ્તામાં એક નદીમાં ભયંકર પૂર આવે છે, પણ વિક્રમે આપેલી અવધિ પૂર્ણ ન થઈ જાય એટલા માટે કેટલાક તરવૈયાઓને એ અન્ય રત્નો લઈને નદીને સામે પાર ઉતરીને રાજાને આપે છે અને બાકીના રત્નો આપીને આખી સમગ્ર ઘટના હતા છે એમનું જે આજ્ઞા ધારકપણું છે એનાથી પ્રસન્ન થઈને એ જે માણસ જે પૂરમાં પણ નદી ઓળંગીને આવ્યો છે, વિક્રમે એને બાકીના રત્નો આપી છે. 8 નંબરની જે વાર્તા છે એ વાર્તામાં વિક્રમનો પરદુખ ભંજક તરીકેનું રૂપ આપણને દેખાય છે. અહીંયા સિદ્ધેશ્વરીએ વાર્તાનો કોઈ શીર્ષક નથી આપ્યું, માત્ર વિક્રમના જે પરદુખ ભંજન ગુણ છે એને ઉજાગર કરતી કથા આપી છે કે એક દિવસ રાજા વિક્રમ અને એમનો મંત્રી વનમાં ફરવા માટે નીકળે છે. ત્યાં સૂર્યાસ્ત થતા રાજા અને મંત્રી એક પહોર જાગવાનું નક્કી કરીને એક વૃક્ષ નીચે બેસે છે. ક્ષણે એ વૃક્ષ ઉપર રહેતું જે ચિરંજીવી નામનું પંખી, એ પંખી વિલાપ કરે છે અને વિક્રમ રાજા એ પક્ષીઓની ભાષાનો પણ જાણકાર છે, એટલે એ વિલાપ કરતા પક્ષીને જુએ છે એટલે એનું મન ભરાઈ જાય છે અને એ પક્ષીને પૂછે છે કે તું શા માટે રડે છે? ત્યારે એ કહે છે કે મારો એક મિત્ર છે જે સમુદ્રમાં સામેના બેટમાં રહે છે અને ત્યાં રાક્ષસનું રાજ્ય છે અને એ રાક્ષસ રોજ એક માણસને ખાઈ જાય છે. આજે મારા મિત્રનો વારો છે અને છતાં પણ હું એને બચાવવા માટે કશું નથી કરી શકતો. આ સાંભળીને રાજા દેશ પરદેશ કરીને બેટમાં પહોંચે અને વધીલા બેઠેલા મિત્રને મોકલી દે અને એના સ્થાને પોતે વધસ્તંભ ઉપર બેસી જાય છે. અને એ રાક્ષસ જ્યારે વિક્રમ ખાવા માટે આવે છે ત્યારે વિક્રમ પ્રસન્ન મુખ મુદ્રાએ બેસેલો જોઈને રાક્ષસને પણ આશ્ચર્ય થાય છે અને એને પૂછે છે કે તું શા માટે અહીંયા આમ આટલી પ્રસન્ન મુખ મુદ્રામાં બેઠો છે? ત્યારે વિક્રમ એને સમગ્ર વાત કહી છે અને વિક્રમનો આવો જે પરોપકારી થયેલો રાક્ષસ રાજાને વરદાન માંગવાનું કહે છે. એની સામે રાજા એ રાક્ષસ પાસેથી હવે પછી ક્યારેય મનુષ્ય વધ ન કરવાનું વચન માંગી લે છે. આટલી જ આ કથા છે. કથા નંબર 9માં ચંપાનગરના પાણી વિનાના સરોવરની વાત સિદ્ધેશ્વરી કરે છે કે જેમાં વિક્રમ પોતાનું સભા ભરીને બેઠા છે અને એક ક્ષણે એક પરદેશી આવે છે અને ચંપાનગરના પાણી વિનાના સરોવરની વાત કરે છે. એવી આકાશવાણી થયેલી છે કે જે કોઈ 32 લક્ષણ પુરુષ પોતાનું દાન આપે તો જ એ સરોવરમાં પાણી રહે. એટલે ત્યાંના જે શેઠ છે એને 10 સુવર્ણ ભારનો પુરુષ બનાવીને બલિ આપે છે, છતાં પણ એમાં પાણી નથી આવતું. અને વિક્રમ આ વાત સાંભળે છે અને પોતે ત્યાં જઈને પોતાના મસ્તિષ્કનું છેદન કરી બલિ આપવા જાય છે. એ જ ક્ષણે જળદેવી પ્રગટ થાય છે અને પ્રસન્ન થાય છે અને આખા સરોવરને પાણીથી ભરી દે છે. કથા નંબર 10 જે છે એ સિદ્ધેશ્વરી આ પરંપરામાં જે સંસ્કૃત પરંપરા છે એનું અનુસરણ કરે છે અને એ અનુસાર એક સમયે વિક્રમ પોતાનું રાજસભા ભરીને બેઠા છે. એ સમયે એક અવધૂત આવે છે અને તેઓ વિક્રમને તેને આવવાનું વિક્રમ કારણ પૂછે છે. એના જવાબમાં એ અવધૂત અમૃત સંજીવની મંત્ર ની આરાધના પોતે કરવા માંગે છે. એના જવાબમાં અવધૂત અમૃત સંજીવની મંત્ર પોતે વિક્રમને આપશે અને વિક્રમ જો એમના સાધક બનશે ત્યારે આ કથાનક ક્યાંક ને ક્યાંક 42-25 ના કથાનક સાથે જોડાયેલું છે, પણ પૂર્ણતઃ નહીં, ફક્ત પ્રારંભિક ઘટના. એ સાધક અવધૂત વિક્રમને પોતાના સાધક બનાવવા માંગે છે. એમ કરતા એ સાધના કરતા 6 માસ જેવો સમય પસાર થાય છે અને અગ્નિકુંડમાંથી એક નર પ્રગટ થાય છે અને આરાધક અને સાધક ને એક ફળ આપે છે. વિક્રમ એ ફળ લઈને ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં એક વૃદ્ધ રોગી બ્રાહ્મણ મળે છે અને એ બ્રાહ્મણ વિક્રમ પાસે ફળની માગણી કરે છે અને વિક્રમ એ ફળ એને આપી દે છે.
કથા નંબર 11 જે છે એ અનુસાર સર્જકે અહીંયા વાર્તાનું કોઈ નામ નથી આપ્યું, પણ જે વાર્તાનું કથાનક છે અને મધ્યકાલીન પરંપરા અનુસાર જે અન્ય સર્જકોએ પણ આ કથાનકનો ઉપયોગ કર્યો છે એ અનુસાર આ પુરંદરની વાર્તા છે. એ અનુસાર વિક્રમના નગરમાં એક ધનવાન શેઠ રહે છે. શેઠ પોતાનું જીવન સંપૂર્ણ જીવીને કાળ ધર્મ પામે છે અને શેઠનો એક કુસંગી અને ઉડાવ પુત્ર હતો. એ પિતાના અવસાનના થોડા જ સમયમાં એમની તમામ સંપત્તિ ઉડાવી દે છે અને દારિદ્ર્ય અવસ્થામાં નગરમાં રહેવું ન ગમતા તે પોતાના મિત્રને લઈને પરદેશ જવા નીકળે છે. ચાલતા ચાલતા તેઓ એક એવા નગરમાં આવે છે જ્યાં વનમાં તેઓ રાતવાસો કરે છે. મધ્યરાત્રિએ એક સ્ત્રીનો વિલાપ સંભળાય છે. તેઓ ઉજ્જૈની પાછા આવે છે અને વિક્રમને સમગ્ર વાત કહે છે. એટલે વિક્રમ અબળાને મદદ કરવા ત્યાં પહોંચે છે. મધ્યરાત્રિએ રાજા સ્ત્રીના રુદનનો અવાજ સાંભળે છે અને એક રાક્ષસ નિર્દય રીતે એ સ્ત્રીને મારી રહ્યો છે. આ જોતા રાક્ષસને વિક્રમ યુદ્ધમાં પડકારે છે અને રાક્ષસને મારી નાખે છે અને રાજાને રાક્ષસ મરતા પહેલા રાજાને એના પૂર્વભવની વાત કહે છે કે રાક્ષસે પૂર્વભવમાં એ સ્ત્રીનો પતિ હતો અને કર્મ સંયોગે એ સ્ત્રી તેના ઉત્કટ પ્રેમને અનુરૂપ ન બની શકી અને તે સ્વૈર વિહારિણી બને છે અને તેનું વેર લેવા માટે મૃત્યુ પછી એનો પતિ રાક્ષસ બને છે અને એ સ્ત્રીને પીડા આપતો હોય છે. આ દુઃખમાંથી મુક્ત થયેલી સ્ત્રી વિક્રમને એની તમામ ધન સંપત્તિ આપે છે. વિક્રમ એ તમામ ધન સંપત્તિ પેલા વણિક પુત્રને આપે છે. અહીંયા એ વાર્તા પૂરી થઈ છે. કથા નંબર 12 જે છે એ દાન વિક્રમના દરબારમાં એક ભાટ આવે છે જેમને દાન આપ્યાની કથા છે. એના સિવાય અહીંયા બીજી કોઈ વાત નથી આવતી. એમાં એ ભાટ છે વિક્રમની જુદી જુદી રીતે પ્રશસ્તિ કરે છે અને વિક્રમ એમને ખૂબ બધું દાન આપે છે, એની કથા છે. કથા નંબર 13 એ નદીના એક પૂરની વાત છે. એક કથા અનુસાર વિક્રમનું જે સાહસ છે, વિક્રમની જે ઉદારતા છે એની વાત એમાં આવે છે. જે અનુસાર વિક્રમ એક વખત ગંગા નદીના કિનારે ફરવા ગયા છે. ત્યાં મધ્યરાત્રિના સમયે નદીમાં આવેલા પૂરમાં એક પુરુષ મોટેથી બૂમો પાડે છે કે જે કોઈ મને બચાવી લેશે એને એ 4 વિદ્યાઓ આપશે. વિક્રમ નદીના પૂરમાં પડે છે અને એ પુરુષને બચાવે છે અને પુરુષને બચાવતા જ પુરુષ બહાર કાઢતા જે પુરુષ તડવડવા લાગે છે. એટલે વિક્રમ એને પૂછે છે કે હું તારું દુઃખ કેવી રીતે દૂર કરું? એટલે એક માણસ કહે છે કે જે કોઈ 32 લક્ષણો પુરુષ એના પુણ્ય મને આપીને મારા પાપ કર્મમાંથી મુક્તિ અપાવશે એમને મુક્તિ તો જ હું આ પાપમાંથી મુક્ત થઈશ. અને એ સમયે વિક્રમ એના બધા જ પુણ્ય કર્મો એ બ્રાહ્મણને આપે છે અને એ જ વખતે એ બ્રાહ્મણ રૂપે રહેલો જે દેવતા છે એ પ્રગટ થાય છે અને કહે છે કે હું ઇન્દ્ર સભામાં તારી ખૂબ પ્રશંસા સાંભળી છે અને તારી પરીક્ષા કરવા માટે હું આ પૃથ્વી પર આવ્યો છું. અને એમ કહીને એ વિક્રમને વરદાન આપીને ત્યાંથી અદ્રશ્ય થાય છે. કથા નંબર 14 વિક્રમ એક તપસ્વી વિક્રમને ચિંતામણી આપે છે, એની કથા છે. એક વખત વિક્રમ રાજા વનમાં એક દેવ પ્રસાદ જુએ છે અને ત્યાં તપોધન પણ એક બેઠેલો છે, એની સાથે વાતચીત કરે છે અને એ વખતે વિક્રમના પુણ્ય પ્રશંસા કરે છે અને વિક્રમની શુભમતી જોઈને તપસ્વી એને અક્ષરધન આપનારો એક ચિંતામણી આપે છે. તપોવધન ત્યાંથી વિદાય લે છે અને વિક્રમ પોતાના મહેલમાં પાછા વળતા હોય છે. એક ક્ષણે રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ મળે છે અને એ ચિંતામણી વિક્રમ એમને આપી દે છે. 15મી કથા એ મનમંથ સંજીવનીની કથા છે. એ અનુસાર ક્ષેમંકર ની જે પરંપરામાં મધ્યમ સંજીવનીની જે કથા આવે છે એ જ કથા છે, જે અનુસાર વિક્રમની ઉદારતા અને સાહસનું નિરૂપણ અહીંયા થયેલું છે. વિક્રમ રાજા પોતાના પુરોહિતનો પુત્ર સુમિત્ર તીર્થયાત્રા માટે પરદેશ જાય છે અને પરદેશમાં જતા રસ્તામાં એક શોણિતપુર નામનું નગર આવે છે અને નગરની જે રાજકુમારી છે એને એવી જાહેરાત કરી હોય છે કે જે તેલની ઉકળતી કઢાઈમાં જે પુરુષ પડશે એ પુરુષ સાથે એ રાજકુમારી મનમંથ સંજીવની
લગ્ન કરશે. એટલે સુમિત્રા આ જોઈને આશ્ચર્યચકિત થાય છે, એ ઉજ્જૈની પાછો વળે છે અને વિક્રમને બધી વાત કહે છે. વિક્રમ એની સાથે જાય છે અને ઉકળતી તેલ કઢાઈમાં એ ઝંપલાવે છે અને મનમંત સંજીવની અમૃત છાંટીને વિક્રમને ફરી પાછા સજીવન કરે છે. અને આનાથી પ્રસન્ન થઈને મનમંત સંજીવની વિક્રમ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. વિક્રમે એ પ્રસ્તાવ ન સ્વીકારતા પોતાનો જે પ્રધાન પુત્ર છે સુમિત એની સાથે મનમંત સંજીવનને પરણાવે છે અને એ નગરનું રાજ્ય પણ સુમિત્રને સોંપે છે. કથા 16 છે, એમાં ધર્માધ્યક્ષની કથા છે અને એમાં બધા પંડિતો ભેગા થઈને સંસારની અસારતા વિશેનો ધર્મપરાયણ કરે છે. એટલે સંસારની અસારતા વિશેના વિસ્તૃત વર્ણનોની એ કથા છે. કથા નંબર 17 છે. એ કથા અનુસાર વિક્રમ રાજા એક વખતે સભા ભરીને બેઠા છે અને ત્યાં કૌતુક જોવા માટે ચારે દિશામાં દૂતો આવ્યા છે. જ્યાં ત્યાંનો એક રાજા છે જે દરરોજ સૂર્યોદય થાય એ વેળા નગરમાં પડો વગડાવે છે અને કહે છે કે નગરનું જે કોઈ નિર્ધન નરનારી હોય એને જે કઈ જેટલું પણ જોઈતું હોય એ લઈ જવાનો. અને એ સમયે વિક્રમના નગરનો એક પરદેશી માણસ વિક્રમના નગરમાં જઈને વિક્રમને કહે છે કે ઉત્તર દિશામાં જે ધનપુરી છે તેના રાજા આ રીતે રોજ લોકોને દાન આપે છે. એટલે વિક્રમને થાય છે કે નક્કી આમાં કઈક મુશ્કેલી હોવી જોઈએ. વિક્રમ પોતે એ નગરમાં આવીને નગરચર્યાએ નીકળે છે અને જુએ છે કે મધરાત્રિએ રાજા પોતે નગરની બહાર જે યક્ષો છે એમની પાસે જાય છે અને તેલની ભરાયેલી કઢાઈમાં પોતાનું શરીર હોમી દે છે અને ચારેય યક્ષો એનું ભક્ષણ કરીને રાજાને ફરી જીવનદાન આપે છે. આ જોઈને વિક્રમને બહુ જ મનમાં ચિંતા થાય છે અને તેઓ બીજા દિવસે રાજા જાય એના પહેલા પોતે પોતાનું શરીર કાપીને એમાં મસાલા ભરીને સ્વયં તેલની ઉપરથી કઢાઈમાં પોતે હોમાય છે, યક્ષોને ભક્ષ બને છે અને યક્ષો દ્વારા પછી એને ફરી સજીવન થાય છે અને કંઈક માંગવાનું કહે છે. તો એ યક્ષો પાસે માંગે છે કે આ ધનપુરીના જે રાજા એમના ભંડાર સદૈવ કાળ ભંડાર ભરેલ અને એમને વારંવાર આજે તેલ કઢાઈમાં પોતાના શરીરને હોમવાનો દુઃખ છે એમને મુક્તિ આપે. અને આ રીતે ધનપુરી નગરીના ચંદ્રશેખર રાજાનું દુઃખ દૂર થતા તેઓ વિક્રમને પોતાનું રાજ્ય અને પોતાની જે દીકરી છે એ વિક્રમને પરણાવીને બધું જ ધન આપે છે. અરે ઘણી બધી કથાઓ ચાલી રહી છે. આપણી પાસે થોડોક સમયનો અભાવ છે એટલે 17મી કથા પછીની જે કથાઓ છે એ હું નથી જતી અને સીધા જ મારે હવે સિદ્ધેશ્વરી કૃત જે સિંહાસન 32 છે એના આસ્વાદ તરફ આપણે જઈએ છીએ. મેં તમને અગાઉ જણાવ્યું એમ કે મધ્યકાળની જે પરંપરા છે એ પરંપરામાં એક જ કથા હોય એને કેન્દ્રમાં રાખીને અનેક કૃતિઓ રચાઈ હોય, પણ એમાં ક્યાંક ક્યાંક કથાના પુનરાવર્તનો તો ક્યાંક કથાના પરિવર્તનો આપણને જોવા મળે છે. કે સિંહાસન 32 છે એ સિંહાસન જે કથા છે એમાં એક જ કથામાં અનેક કથાઓ એમાં જોડાઈ જાય છે. તો સૌથી પહેલા દરેક સર્જક જ્યારે કથા લખે છે ત્યારે એ કથા પાછળ એમનો શું આશય હોય એ આશય સ્પષ્ટ હોવો જોઈએ. તો સિદ્ધેશ્વરી નામના આપણા જે સર્જક છે એમને આ સિંહાસન 32 નું કથાનક શા માટે પસંદ કર્યું? એ માટે તેઓ કહે છે કે સંઘાસન 32 જેહ લોકમાહી પ્રસિદ્ધિ તેહ તાસ કથા કહઉ બોલસુ ભલી સાંભળતા પૂગઈ મનરોલી. એમ કરીને સંવત 1616 રચાયેલી આજે સિદ્ધેશ્વરીકૃત સિંહાસન 32 ની જે કથા છે એ સમગ્ર રીતે જોતા અત્યાર સુધી જેટલી પણ સિંહાસન 32 મળે છે એ બધી જ કૃતિઓમાં એક બહુ જ વિશિષ્ટ કોટીની કૃતિ છે. અહીંયા સિદ્ધેશ્વરી સિંહાની જે આ પ્રત એનો જે ઉપયોગ કર્યો છે મેં જે ઉપયોગ કર્યો છે એ સંવત 1700 સાલની લેખન વર્ષ વાળી કૃતિ છે. સર્જકે અહીંયા દરેક
વાર્તાના અંતે નોંધ્યું છે કે આણી અતિ ઘણો ઉલટ અંગ કહી કથા મેં મનને રંગ હરખ ધરી પભણઈ સિદ્ધ સુરી એ કથા સુણતા દુઃખ દૂરી. અને લેખક અહીંયા ઘણી બધી વખતે કેટલીક વખત ઉતાવળ પણ કરે છે અને આપણે જેમ 3 ટપકા મૂકી દઈએ છીએ એમ ટપકા મૂકીને વાત પૂર્ણ પણ કરી છે. છતાં પણ પંક્તિ નંબર 74 માં સર્જક જણાવે છે કે તિહાઈ ઉપદેશ રચી ચોપાઈ ધર્મ વિશેષ કહય ઈણી પરઈ કહો દિવસ તે વલી. તેઓ કહે છે કે આ જે કથા છે એ કથા મેં સંજ્ઞા ઉપદેશ માટે આ ચોપાઈ ધર્મની આ કૃતિની મેં રચના કરું છું. એટલે સર્જક કહે છે કે તેમને મનોરંજન માટે અને ધર્મના વિશેષ ઉપદેશ માટે તેમને આ કૃતિની રચના કરેલી છે. આ કથાનો નાયક વીર વિક્રમ છે, છતાં પણ સર્જકના હાથે રચાયેલી આ કૃતિ હોવાના કારણે વારંવાર યજ્ઞ, વેદ પાઠ, પંચામૃત સંદર્ભો છે એ વારંવાર આપણને મળતા જાય છે. બીજી વસ્તુ એ કે આ જે સિંહાસન 32 છે એ મુખ્યત્વે દોહરા અને ચોપાઈમાં રચાયેલી કૃતિ છે. એટલે પ્રારંભના મંગલાચરણમાં સર્જક કહે છે કે વિશ્વ જનની રૂપાય પ્રણમેવી સયલ વિશ્વ સુખકારિણી મગધ ભગત બુદ્ધિ બહુ બુદ્ધિ દાતા કવિયણ મણ આનંદની જગમાહી તુહી જ વિખ્યાત કર જોડી તુમ વિનવું દીવ મુક નિર્મલ મતી કહું કથા વિક્રમ તણી તે સુણજો એક ચિતે. આમ કરીને મંગલાચરણમાં સર્જકે સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. અને સિદ્ધસુરી સિંહાસન 32 ની આ જે વાર્તાઓ છે એ વાર્તાના જે નોંધપાત્ર અંશો છે એ નોંધપાત્ર દરેક વાર્તાની શરૂઆતની 5 અને અંતમાં એનું આવર્તન કરે છે. કવિની જે ભાષા છે એમના જે છંદ છે અને છંદની સાથે જે કથાનક છે એ કથા વસ્તુ પર સર્જકની સંપૂર્ણ પ્રભુત્વ છે. એના કારણે ક્યાંય છંદ તૂટતો હોય, ભાષાની જે શુદ્ધિ છે એ ભાષા શુદ્ધિ અને વસ્તુ રચના ક્યાંય શિથિલ થતી હોય એમ આપણને લાગતું નથી. કવિનું વલણ પ્રસંગને બહેલાવીને વાર્તા કહેવાનું તો છે જ, પણ ક્યારેક પણ અહીંયા શામળની જેમ આડકથાઓની સર્જકે ભરમાર નથી કરી, પણ કૃતિનું જે કથા માળખું છે 32 કથાઓનું એ કથા માળખું જ એવું છે કે એક કૃતિમાંથી બીજી કૃતિ એમ કરીને 32 કથાનકોનો રસથાળ આપણને સર્જકે મૂકી આપ્યો છે. એટલે મધ્યકાળની જે પરંપરા છે એ પરંપરાનો લાભ લેવાની જે રીતિ એના કારણે જે ગામી વાર્તાકારો હતા એ વાર્તાકારોનો પરંપરાનો પણ સર્જકે ક્યાંક ક્યાંક લાભ લીધો હોય એમ આપણને દેખાય છે. આ જે કૃતિ છે એના કૃતિના આસ્વાદ્ય અંશો મેં તમને અગાઉ પણ કીધું કે એના વર્ણનો અને ખાસ કરીને વન અને વસંત વર્ણનો સર્જકે છે. ચિત્રકૂટ પર્વતની જે વાર્તા હતી એ વાર્તાના જે વન વર્ણનો છે એ ખૂબ સરસ છે. જેમ કે વન વર્ણનોની વાત કરતા લેખક કહે છે કે અતિ સુંદર જીહા છઈ આરામ સોહી વિવિધ વૃક્ષના ઠામ કહું સંગેપિતા સાંભળતા હોય ઉલ્લાસ નાલી કેરી કિર સોપારી સદા ફલ સોહી સહિકાર નીંબ જમ નારંગી વલી અતિ મધુરી અમૃત ફલી કરણી કેલી કરઈ કરમદા જંબીરી દાડમ છઈ સદા ખજૂરી ખારીક ની તાળ સોહી સરસ સેલડી ચાર જીવા ફૂલ ઉંબર અંજીર રાયણી રાતા છઈ કરણવીર લીંબુઈ લહિકે લુંબખા દ્રાખ તણા દીશી જુંબખા કરપટ કારેલી ઘણા સરળ સાગતે સોહામણા પાડલ પારી જાતિ પ્રિયંગ જાઈ એલચી લવિંગ 52 ચંદ નીમચકંદ મધુરા બીજૌરી વૃંદ ખટરસ ખાટી છે આંબલી અતિ ઊંચી ઉપી આમલી અગર તગરની મલી આગરી નાગરવેલી ગુણೈ અતિ ખરી વરસોલા ફાલસા સુસાર કેતકી તણુ નહીં તિહા પાર રૂડી રૂપી છઈ જાસુલ જાતિ તણઈ નહીં મૂલ મહિમ વાલુ અતિ ભલવ દમણવ મર્વ ગુણ અતિ નીલો ચંપક પરિમલ બહુલવ જાણી અતિ સુગંધ મલ્લિકા વખાણો
લાલ ગુણ લાલ ગંધી અતિરોલી સેવંત્રી સરસી તિહાવલી. આ ઉપરાંત 16મી કથામાં એક સરસ વસંત ઋતુનું વર્ણન આવે છે. વસંત મહોત્સવનું વર્ણન સરસ ચાલી રહ્યું છે, જેમાં સર્જક વસંતની વનમાં અને માનવના મનમાં કેવી અસર થાય છે એની વર્ણન કરીને બતાવેલું છે. આ જે કથા છે એ કથાના જે વસંત વર્ણનો છે એમાં આપણું જે ફાગુ સ્વરૂપ છે એના તમામ લક્ષણો એમાં સર્જકે આવરી લીધે. સૂરી માત્ર કોઈ પદ્ય કાર જ નથી, પણ એ સમયમાં અતિ પ્રસિદ્ધ એવા ફાગુ સ્વરૂપથી પણ સર્જક વાકેફ હોય એમ આપણને લાગે. અને એ બધાની વાત કરતી વખતે એના છંદ, એના રાગ, એની મસ્તી, એનું તાદ્રશ્ય વર્ણન સર્જકે આપણી સમક્ષ મૂકી આપ્યું છે. એમાં તમને બધાને ખ્યાલ હશે કે ફાગુ નું જયારે ગાન થાય છે ત્યારે આહે શબ્દ વારંવાર પુનરાવર્તિત થાય છે. તો સર્જકે પણ ભલે વન વર્ણન કરે છે છતાં પણ આહેના વારંવાર કરીને મૂકેલા છે. પ્રમાણમાં ખૂબ લાંબા એવા વર્ણનો છે. એની બે એક પંક્તિ કહીને હું તમને આગળની વાત કરીશ. આંબા આંબલી આંક જંબીર કદલી કુઠી કરઈ કણવીર જંબુ જંબીરી જુઈ જાય નારી કેલી નારંગી રાયણ ખદીર ખજૂરી ખારીક સાર ખાખર ખસખસનું નહીં પાર સીસમ સાલરિયો નહીં સાગ પદ્માક પાન વેલી પૂર્ણાંગ બદરી ખજૂરી બદામ કરપટી કરણી કેતકી નામ. એટલે તમે જુઓ કે આ બધા જ વન વર્ણનો આવે છે એ બધા જ વન વર્ણનોમાં જ્યારે આપણે આમ એને સાંભળતા હોઈએ એક ચીજે ત્યારે આપણને એમ જ લાગે કે સર્જક આપણને ખરેખર વનમાં લઈ ગયા છે અને એક એક વૃક્ષ પાસે ઉભા રાખીને તમને એ વૃક્ષનો પરિચય કરાયો ગુણ સાથે. માત્ર એમ નહીં કે એનું નામ કહી દીધું, પણ એ વૃક્ષનો કેવો ગુણ છે, એના પર કેવા કલરના ફૂલો આવે છે, બધા જ વર્ણનો સહિત તમને એની પ્રાસાદિક પ્રવાહી શૈલીમાં વર્ણન કરે છે. વન વર્ણનની જેમ પ્રત્યેક કથાના આરંભે સર્જકે ઉજ્જૈની નગરીનું વર્ણન પણ કરેલું છે. એટલે ઉજ્જૈની નગરી છે, વનમાં એકલું આપણને પરિભ્રમણ નથી કરાવતા. એક નગર છે તો નગર કેવું હોવું જોઈએ, નગરની હવેલી છે તો એ હવેલીને જોતા એક કોનું ઘર હોય એવી સરસ વર્ણનો પણ આપણને અહીંયા મૂકી આપેલા છે. અને ઉજ્જૈની નગરીની વાત કરતા સર્જક કહે છે કે સુવિશાલ પુણ્યવંત પૃથ્વી પ્રતિપાલ. અને ક્યાંક ક્યાંક તો ઉજ્જૈની નગરી જાણે કે નંદનવન હોય, પૂરી જાણે કે સ્વર્ગમાં સાક્ષાત પ્રવી હોય, ક્યાંક અમરાપુરી જેવી પણ સર્જકે એને બતાવી આપી છે. મેં તમને કથામાં કીધું એમ કે દરેક વખતે ભોજરાજા સિંહાસન પર સરસ મુહૂર્ત જુએ છે, સરસ સિંહાસનને ધોઈને પૂજા અર્ચના કરીને બેસવા જાય છે. તો એ સિંહાસનના પર બેસતી વખતે એનું મુહૂર્ત જુએ છે, એના વિધિના વર્ણનો, આજ્ઞા વેતાળની કોઈ વાત હોય કે કોઈક રાક્ષસની વાત કરવાની હોય તો એ રાક્ષસને ખુશ કરવા માટે કેવી વાનગીઓ બનાવવામાં આવતી હશે એની વિગતે વર્ણન કરેલી છે. એનું વર્ણન કરતા એક જગ્યાએ જણાવે છે કે ખીર ખાંડ બહુ બાકલ સાર નવે જઈ આહુતિ અપાર. અને એની સાથે ઘણી બધી કેવી કેવી વેરાયટીના વ્યંજન બનાવવામાં આવતા હશે. એના પરથી આપણને એ પણ ખ્યાલ આવે કે 14મી સદીમાં કે 15મી સદીમાં લોકો કેવા પ્રકારની વાનગીઓને મહત્વ આપતા હશે, દેવને પ્રસન્ન કરવા માટે કેવા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોવી જોઈએ એમાં એ પણ આપણને અહીંયા ખ્યાલ આવે છે. તો ક્યારેક પાત્રોના વર્ણન કરતી વખતે વર્ણન જ્યારે સર્જક કરે છે ત્યારે વિક્રમના ગુણગાન તો પ્રત્યેક કથામાં આપણને મળે જ કે વિક્રમ 32 લક્ષણો છે, સરળ છે, સાહસિક છે, કામદેવના અવતાર જેવો છે, સજ્જન સુજાણ છે, જાણે કે બીજો ઇન્દ્ર હોય, દેવલોકનો ચંદ્ર હોય વગેરે જેવા વર્ણનો આપણને 32 પૂતળીઓના મુખે એમના વર્ણન જોવા મળે. તો આ કૃતિમાં માત્ર વિક્રમ નહીં પણ વિક્રમની સાથે સાથે સામાન્ય જન હોય, લોકો હોય એ પણ કેવા છે, બધા જ કૌતુક પ્રિય સાહસિક લોકો છે કે એ કોઈક કૌતુક કરવા માટે, સાહસ કરવા માટે પરદેશ જતા હોય અને કોઈક કૌતુક જુએ છે અને વિક્રમને એની વાત કરતા હોય તો આ પ્રકારના લોકો એ સમયમાં એમ સર્જક કારણ કે કોઈ પણ કૃતિ લખે છે તો એ કૃતિ સમાજમાંથી કોઈક અંશ એનો લેવામાં તો આવતો જ હોય. તો આ રીતે આ કૃતિમાં મધ્યકાળમાં આપણને જે પરંપરાગત રીતિના
વર્ણનો મળે છે એ વર્ણનોની વાત પણ અહીંયા આપણને જોવા મળે. ખાસ મારે તમને એમ કહેવાનું છે કે જૈન સર્જક છે અને સર્જકનો આશય દીક્ષા તરફ પ્રેરી જવાનો વધારે મને લાગે છે આ કૃતિમાં. તો આ કૃતિમાં કેટલાક સ્ત્રી વર્ણનો આપણને જોવા મળે છે જે પરંપરાગત વર્ણનો કરતા જુદી શૈલીને આપણને જોવા મળે. કારણ કે ગઈકાલે શૃંગાર મંજરીની વાત થતી હતી અને શૃંગાર મંજરી કેવી સૌંદર્યવતી છે એવી વાત હતી, તો એના કરતા થોડુંક વિપરીત અહીંયા આપણને એના વર્ણનો જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીના અપલક્ષણોની વાત પણ આપણને જોવા મળે છે, જેમાં નારી છે એ કેવી છે તો કે નારી નિઠર જાતિની છે, જેને અન્યના ઘણા બધા અવગુણો દેખાય પણ એને પોતાના અવગુણો ક્યારેય નથી દેખાતા. જૂઠું બોલે, રડે, મોઢે મીઠી હોય અને હૃદયમાં પાછી જુદી જ હોય. તો આ પ્રકારના સ્ત્રી દેખાય. તો ક્યાંક એમ પણ કહે છે કે એ પોતે વચન આપે અને વચન આપીને વિસરી જાય, અને વળી વિસરી જાય તો ખરી જ, પણ એ પોતાના દોષોનો આરોપણ બીજા પર કરે. આ પ્રકારના નારીના અપલક્ષણો ની વાત કરે છે. તો નારી તો કેટલાક પરંપરાગત સુભાષિતોને પણ સર્જકે ઉપયોગમાં લીધા છે અને એ અનુસાર એમ કહે છે કે સિંહના કેશ નાગનો મણી અને સિંહના કેશ નાગનો મણી એ મૃત્યુ પામે પછી જ શરણે જાય. એમ જ સતી સ્ત્રીના પયોધર અને કંજૂસનું ધન એ મરે પછી જ એને બીજો કોઈ વ્યક્તિ હાથ લગાવી શકે. તો આ પ્રકારે પરંપરાગત દ્રષ્ટાંતોનો પણ ઉપયોગ કર્યો છે. તો ક્યારેક સ્ત્રી વિષયક અવગુણોની વાત કરી, પણ સર્જકે અહીંયા પહેલી વખત આ સંશોધન કરતી વખતે મને એમ લાગ્યું હતું કે માત્ર કથા નહીં પણ કથાની સાથોસાથ સર્જકે જે પાત્રો છે એ પાત્રોના એક એની મનોવ્યથાની વાત પણ સર્જક મૂકી આપે છે. એટલે આપણે સાયકો એનાલિસિસ પણ એનું કરી શકીએ, સાયકોલોજીકલ આસ્પેક્ટ થી આપણે આ કૃતિને જોઈ શકીએ. એની વાત કરતા કહે છે કે કારણ કે સર્જકનો આશય વૈરાગ્ય તરફ દોરી જવાનો વધારે રહેલો છે, એટલે પાત્રોની મનોવ્યથાનું વર્ણન કરતી વખતે એક પેલી ઐન્દ્રજાલિકની વાર્તામાં એમ કહે છે કે જેમાં ઐન્દ્રજાલિકની સ્ત્રી એનો પતિનું મૃત્યુ થયું છે એ વખતે એની મનોસ્થિતિ કેવી છે તો કહે છે કે પિંજર અહીં મન ત્યાં ડમડોલ, ક્યાં લગી જીવે બાપડું ડાળથી વિખૂટા ફળફૂલ. એટલે આ શરીર છે એ પિંજર છે અને હૈયું તો ક્યાંક ડમડોલ થતું હોય એમ સર્જકે મૂકે છે. અને પ્રિયતમના જતા જીવ જવું જવું કરે છે, એના માટે નાયિકાના મુખે એક સુંદર રૂપક મૂકવામાં આવ્યું છે. કહે છે કે મારું હંસ થયું ઉડણહાર. એમ કરીને આપણો જે જીવ છે, આપણો જે આત્મા છે એને હંસનો એક રૂપક આપીને મૂક્યું છે. એટલે તમે આમ જુઓ તો શામળની જે સિંહાસન 32 છે એની તુલનામાં આ સર્જકે વર્ણનો વધારે નથી આપ્યા, છતાં પણ કથા વેગને રોકીને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્જકે વર્ણનો કર્યા વિના એ નથી રહી શક્યા. કથાનકની દ્રષ્ટિએ વાત કરીએ તો આ કથાનક કઈ મૌલિક કથાનક નથી, છતાં પણ વિક્રમની કથા સાથે જોડાયેલા અને સિંહાસન 32 નું જે કથા માળખું છે, કથા માળખું જે પ્રકારનું છે કે જ્યાં ભાવકો મનોરંજન થઈ શકે એટલા માટે સર્જકે જે લોકપ્રિય છે એવા લોકપ્રિય કથાનકને ઘડનારા કેટલાક મોટિફ પણ આપ્યા છે. મેં મારા સંશોધનમાં આવા કેટલાક મોટિફ અને સ્ટીટ થોમ્સને આપેલી જે મોટિફ ઇન્ડેક્સ છે એના નંબર સાથે એ કમ્પેર કરેલી છે, જેમાં એ ઇન્ડેક્સના નંબર હું તમને નથી આપતી, ખાલી મોટિફની વાત કરી લઉં. જેમાં ચમત્કારિક ફળ, પ્રચ્છન્ન શ્રવણ, માનવભક્ષી રાક્ષસો, એકના બદલે બીજાનો બલિદાન સ્વીકારવો, આકાશવાણી થવી, ચમત્કારિક સિંહાસન, સજીવન પૂતળીઓનું સજીવન થવું, ચમત્કારિક પાણી, ચમત્કારિક રત્નો, આભૂષણો દ્વારા કુંવરની ભાળ મેળવવી, એટલે કે કોઈક આભૂષણ હોય એના દ્વારા આઈડેન્ટિટી મેળવવી, એ જળાશય સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ, જેમ કે પાણી વિનાનું જળાશય, અથવા તો એક એવું સરોવર કે જેમાં એ સરોવરમાંથી એક સૂર્ય સ્તંભ ઉત્પન્ન થાય જે સૂર્ય સુધી પહોંચતો હોય, વિશિષ્ટ પ્રકારના સિંહાસનો, બોલતા પશુ પક્ષીઓ, અમર ફળો, સુવર્ણ પુરુષ, દારિદ્ર પુરુષ, રમકડાનું સૈન્ય સજીવન થાય, ઉકળતી
તેલમાં ઝંપલાવતા રાજાઓ, અલૌકિક સ્તંભો, ચમત્કારિક કંથાઓ, ચમત્કારિક દંડ, ચમત્કારિક ખડગ અને ક્ષણમાં ભેગા થાય અને ક્ષણમાં છૂટા પડી જાય એવા પર્વતો અને ચમત્કારિક ટીંબો. આ પ્રકારના મોટીફો છે કે જેને જે મોટીફને મોટીફ કહેતા કથા બીજ, જેના આધારે આ કથાઓ વિસ્તરણ પામતી હોય છે. આ બધા જ મોટીફનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જણાય છે કે આ કૃતિમાં ચમત્કાર સાથે જોડાયેલા મોટીફ સૌથી વિશેષ છે. એના કેટલાક કારણો પણ છે કે આ બધી પદ્યવાર્તા જે સમયે લખાય છે એ સમયે ગુજરાતની જે સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિ હતી એ ખૂબ ડામાડોળ વાળી પરિસ્થિતિ હતી. આપણને બધાને એવી એક અપેક્ષા હતી કે ક્યાંક ચમત્કાર થવો જોઈએ અને એના કારણે જ આ સમયગાળા દરમિયાન જેટલી પણ કથાઓ આવી છે એમાં ચમત્કારના તત્વો વિશેષ પ્રમાણે રહેલા છે. અને બીજું એ કે વિક્રમનું કથાનક છે અને એના કારણે ચમત્કાર હોવો જોઈએ અને એટલા માટે આ કથાઓ ચમત્કારથી ભરપૂર હોવાની પણ શક્યતાઓ છે. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ સર્જક, કોઈ પણ મનુષ્ય છે એને અભિભૂત કરવા માટે ચમત્કાર જરૂરી હોય છે. તો એ બધા કારણસર પણ સર્જકે ચમત્કારના વિશેષ ઉપયોગો કર્યા હોય એમ લાગે. ચમત્કાર ઉપરાંત જે આ કથાના કેન્દ્રમાં છે, નીતિ ઉપદેશ ના દુહાઓ અને સુભાષિતોની પણ આ કૃતિમાં વિશેષ રૂપે પ્રયોજાયેલા છે. મધ્યકાળનું જે સાહિત્ય છે એ જીવન ખાતર કળામાં માનનારું સાહિત્ય હતું અને એના કારણે જ આ સમયગાળામાં જે સર્જકો છે એમને નીતિબોધ દ્વારા સંસ્કાર સિંચનનું કાર્ય કર્યું અને એમાં પણ સર્જકના જે અનુભવો છે અને જીવન દર્શન ને જે વ્યક્ત કર્યું છે, આ કૃતિમાં સર્જકે સંસ્કૃત સુભાષિતોનો અને સંસ્કૃત નીતિ ઉપદેશના બોધો અનેક સ્થાને, આમ કહેવા જઈએ કે વાર્તાએ આપ્યા છે તો પણ કઈ વધારે નહીં કહેવાય. અને ખાસ કરીને એમને જે દ્રષ્ટાંતો આપ્યા છે એ ખૂબ જ સરળ અને સાદી ભાષામાં આપ્યા છે. ખાસ કરીને કર્મની ગતિ વિશેના ઉપદેશો આપતા તેઓ કહે છે કે કર્મની ગતિ બહુ જ વસમી છે. કર્મથી જ બ્રહ્મા કુંભાર થયા હતા. વિષ્ણુને 10 અવતાર લેવા પડ્યા. કર્મથી જ હરિશ્ચંદ્રએ ભિક્ષા માંગી. ઇન્દ્રએ અહલ્યાનો સંગ કર્યો. કર્મથી જ સીતાને કલંક લાગે છે અને કર્મે જ રાવણ લંકામાં વસ્યો. કર્મથી જ તપસ્વી ક્રોધી થયો અને એમ કરીને જુદા જુદા જે પૌરાણિક પાત્રો છે એમની સાથે જોડાયેલા સંદર્ભો, એમની સાથે જોડાયેલી ઘટનાઓને બતાવીને ઉપદેશને બહુ સરળ રીતે આપણી સમક્ષ મૂકી આપ્યો હતો. આ ઉપરાંત જે પાત્રો છે એ પાત્રોનો નિર્દેશ કર્યા વિના પણ કેટલાક પૌરાણિક પાત્રો સાથે જોડાયેલી ઘટનાઓને જોડીને સર્જકે ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. સિવાય એમાં કહ્યું છે કે કર્મથી વિયોગ સાલે, કર્મથી અનિષ્ટ સંયોગો આવે, કર્મથી રૂપવાન ગુણહીન થાય અને કર્મથી પંડિત દીન થાય વગેરે જેવા દ્રષ્ટાંતો એમને આપ્યા છે. આ સિવાય એમને ઘણી બધી વાર્તાઓમાં ધનનો મહિમા કર્યો છે. આ સિવાય માન અપમાન વિશેના જે દ્રષ્ટાંતો, જુગાર ન રમવા વિશે, દાન વિશે, વિશ્વાસ કરવા વિશે, કોને શું મળે અને કોને શું ન મળે એના વિશે, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે, કુસંગતિ ન કરવા વિશે નીતિ ઉપદેશો આપેલા જોવા મળે છે. આ સુભાષિતો જે કઈ છે ને એ બધા જ સુભાષિતો સર્જકના મૌલિક નથી. એક તો સંસ્કૃત સુભાષિત સંચયોમાં આ બધા જ સુભાષિતો સંગ્રહિત થયેલા છે, પણ એમને યોગ્ય સ્થાને યોગ્ય કથા પરિવેશમાં કેવી રીતે મૂકવા જોઈએ એમાં સર્જકની શક્તિનો પરિચય થાય છે. કેટલાક સ્થાને સુભાષિતો અને દ્રષ્ટાંતો આપણને પરંપરામાંથી મળેલા છે. દાખલા તરીકે કથા નંબર 27માં જુગારીની કથા આવે છે અને એ કથામાં જે કથા છે એમાં કહે છે કે જુગારી જે હોય એ કેવો હોય, જુગારીનું ઘર કેવું હોય તો કહે છે કે જુગારી ઘરી રધડી, મંકડી કોટી હાર, ગહેલી માથે બેડલું, જય તે કેટલી વાર. એટલે કહે છે કે જુગારીના ઘરે રિદ્ધિ સિદ્ધિ, માકડાના કેડમાં હાર અને ગહેલી એટલે કે ગાંડીના માથે બેડું કેટલી વખત સુધી શોભી શકે. અને આવા દ્રષ્ટાંતો દ્વારા સર્જકે મૌલિક દ્રષ્ટાંતો નથી આપ્યા. આ બધા જ દ્રષ્ટાંતો આપણને શામળમાંથી પણ મળે
અન્ય સર્જકોમાંથી ની કથાઓમાંથી પણ મળે, કારણ કે આ સંસ્કૃત જે સુભાષિત સંચય છે એમાંથી એના સર્જકે સીધો લાભ લીધેલો છે, છતાં પણ કૃતિમાં યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ એને મૂકી આપ્યા છે. આ સિવાય કૃતિમાંથી આપણને એક સામાજિક ચિત્ર પણ સાંપડે છે. મેં તમને થોડા સમય પહેલા જ કીધું કે કોઈ પણ સર્જક જ્યારે કોઈ કૃતિ લખે છે ત્યારે એની સમક્ષ આખો સમાજ રહેલો છે. એ સર્જક સમાજને જુએ છે, એ સમાજનું જ ચિત્ર એ પોતાની સાહિત્ય કૃતિમાં ખડું કરી શકે છે. એટલે એ અનુસાર જે ઉજ્જૈની નગરી છે એ ઉજ્જૈની નગરીમાં 18 વર્ણો અહીંયા રહે છે. રાજાઓ શિકારના શોખીન છે, હાથી, ઘોડા, રથ, પાયદળ ધરાવતા હોવા જોઈએ, પ્રજા વ્યસનો કરતી હોવી જોઈએ, અને આ બધી જ પ્રજા જીવનમાં અથવા તો પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતી હોવી જોઈએ. નસીબના ખ્યાલો, પાપ પુણ્યના ખ્યાલો પ્રજામાં દ્રઢ થયેલા હોવા જોઈએ. અને 18મી વાર્તા છે એમાં પંક્તિ નંબર 21 થી 26 માં સર્જકે નગરના નામો, નગરના શેઠના નામો આપવામાં આવ્યા છે કે એ જમાનામાં કેવા નામો પણ રાખવામાં આવતા હોય એનો પણ એક ખ્યાલ આવે. એટલે આપણને એક નામાવલી પણ અહીંયા મળે છે. એ સિવાય કથા નંબર 11 માં પંક્તિ નંબર 7 થી 12 માં કવિએ 7 પ્રકારના સુખ અને દુઃખનું વર્ણન કરેલું છે. તો એ સિવાય પંક્તિ નંબર 27-28 માં પ્રેમ અને શ્યામ રંગની વિશેષતાઓની વાતો સર્જકે મૂકી આપી છે. તો ક્યાંક સ્વજનોની વિશેષતાઓ મૂકી આપી છે અને એમના ગુણો અને અવગુણોનો ખ્યાલ કેવો હોય એની વાત કરી આપી છે. ક્યાંક 28મી કથામાં કવિએ કર્મના મહિમાની વાત કરી છે, અને એ વાત કરતા પૌરાણિક પાત્રોના દ્રષ્ટાંતો આપેલા છે, અને એ સિવાય સમાજમાં જે યોગ્યતા અયોગ્યતાના જે ખ્યાલો છે એની વાતો વર્ણવવામાં આવી છે. કથા નંબર 32 માં બે વસ્તુઓનો સંયોગ કરીને કોને શું મળે અને કોને શું ન મળે એની વાત સરસ પંક્તિઓમાં મૂકી આપી છે. તમને તમારી સમક્ષ પંક્તિઓ મૂકું કે ન મળે અસતી સતી સંસારી, ન મળી જુવતી જતી વિચાર, ન મલઈ આછીણની ગોખીર, ન મળી અમૃત ખારું નીર, ન મળી ચતુર પુરુષ સંખીની, ન મળી મૂરખની પદ્મિની, ન મળી શતી રૂપની સૂર, ન મળી તાલ ટચકા તૂર, ન મળી નિર્ધનની ધનવંત, ન મળી પાપીની પુણ્યવંત, ન મળી ગહિલાને ગુણજાણ, ન મળી નસી ખર કે કાણ, ન મળી કૂપણ ને દાતાર, ન મળી દુર્બલ જગ સાધાર, ન મળી વસ્તુની બલિરાન, ન મળી માણસ ભાગા મિત્ર. સર્જકે અહીંયા એક ચિત્રાત્મક શૈલીમાં વાસ્તવિક જીવનને આપણી ભાષામાં વર્ણવિત કરવાની જે શક્તિ છે એનો આપણને ખ્યાલ આપે છે. આ ઉપરાંત અહીંયા એમ વાત કરી છે કે જે ચતુર પુરુષ છે એને શંખની નથી મળતી, અને જે મૂર્ખ પુરુષ હોય એને પદ્મિની નથી મળતી. એ જ રીતે ન મળી શતી રૂપની સાર, જે નિર્ધન છે એને ધનવંત નથી મળતો, ન મળે પાપીને પુણ્યવંત, પાપી માણસોને પુણ્ય નથી મળતું. એમ કોને શું નથી મળતું ની વાત કરી છે. તો ક્યાંક શુભ પ્રસંગે જે મુહૂર્ત જોવાની માન્યતાઓ છે, શુકન અપશુકનના ખ્યાલો છે, શુભ કાર્ય કરવાની જે મનોવૃત્તિ પણ આ પ્રજા ધરાવતી હશે એનો મહિમા અહીંયા આપણને જોવા મળે છે. આ સિવાય કૃતિની કેટલીક મર્યાદાઓ પણ મારા ધ્યાનમાં આવી હતી. એ મર્યાદાઓ અનુસાર કે ઉજ્જૈની નગર છે એ નગરના જે વર્ણનો છે એ બધા જ એક સમાન છે. ભલે એ વિક્રમની ઉજ્જૈનીની વાત હોય કે અન્ય કોઈક બીજા રાજ્યની વાત હોય, પણ બધા જ વર્ણનો એક સમાન છે. વિક્રમ રાજા જે છે લેવા એમ પણ કહી શકાય કે હતો જેમાં તૈયાર વિવાહ સર્જક અહીંયા એપ્લાય અને કર્મ અને વિધાતા વિશેના જે નીતિ ઉપદેશના જે ખ્યાલો છે એ પણ આપણને વારંવાર પુનરાવર્તન પામતા હોય એમ લાગે. કે કોઈ કથામાં આના પહેલા સર્જકે
પાપ પુણ્યના ખ્યાલો કે કર્મ કે વિધાતા વિશેના ખ્યાલો મૂકી આપ્યા હોય એને જ વર્ણનો બેઠે બેઠા ઉતારીને બીજી કોઈ કથામાં વણી લીધા હોય એમ પણ લાગે. આમ છતાં પણ એટલું કહેવું જોઈએ કે સિદ્ધેશ્વરીની આ કૃતિ છે એની થોડીક આ મર્યાદાઓ છે એને આપણે બાદ કરી દઈએ તો આ કૃતિ ઉત્તમ વર્ણનોની છાયા ધરાવતી કૃતિ છે અને એની સાથે જોડાયેલા જે નીતિ ઉપદેશ જે છે એ ભાવકના ચિત્તમાં ક્યાંય આપણને બાધક નથી બનતા અને ભાવકને એક ચોક્કસ આસ્વાદ્ય કૃતિ બનતી હોય એ પ્રકારની કૃતિ આપણને મળે છે. અને આ રીતે સિદ્ધેશ્વરીની આ જે સિંહાસન 32 ની જે રચના છે એ રચનાને એના સમયને ધ્યાનમાં રાખીએ તો આ કૃતિ એકદમ અત્યંત આકર્ષક બને એ પ્રકારની અને કથામાં પ્રયોજાયેલા જે વર્ણનો છે કૃતિમાં પ્રયોજાયેલા જે કાવ્યમય કથાનકો છે એ આપણું ધ્યાન ચોક્કસ ખેંચે છે અને મધ્યકાળના આ જે કથા ચક્રો છે એ કથા ચક્રોના વિકાસમાં આ કૃતિ એક મહત્વનું સ્થિત્યંતર બનતું હોય એમ આપણને લાગે. ભલે શામળની કોટી સુધી ન પહોંચી શકે કૃતિ છતાં પણ આપણે એમ ચોક્કસ કહેવું જોઈએ કે જૈન સર્જક છે એમનો આશય આ કૃતિ લખવા પાછળ જે છે એ બૌદ્ધ ઉપદેશ આપવાનો છે, ધર્મ તરફ પ્રેરિત કરવાનો છે, છતાં પણ આ કૃતિ બહુ જ આસ્વાદ્ય એ પ્રકારની કૃતિ છે જે સમયની સાથે મારે તમને એ વસ્તુ પણ કહેવાનું રહી ગયું કે આ કથાની સાથે સાથે જ્યારે મને 1616, 1700, 1770, 1772 અને 18મી સદીમાં એક હસ્તપ્રત મળી ત્યારે મારી સમક્ષ 16મી સદીથી શરૂ થઈને 18મી સદી સુધી ગુજરાતી ભાષા કેવી રીતે ડેવલપ થઈ એનો એક ડેવલપિંગ એજ ભાષાનું જે વિકાસક્રમ છે એ પણ મારી સમક્ષ આવતો ગયો હતો. એવી આ ખૂબ સરસ કૃતિ વિશે આપે મને અહીંયા બોલવાની તક આપી એ બદલ હું જૈન સાહિત્ય એકેડમી અને સેજલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ આભાર સુધાબેન. કથાની એક આખી વિશિષ્ટ પરંપરાનો તમે અમને પરિચય કરાવ્યો. સિંહાસન 32 એ ખૂબ જ જાણીતું નામ પણ એ સિદ્ધેશ્વરી દ્વારા કઈ રીતે લખાય, સિદ્ધેશ્વરીએ આ લોકપ્રિય કથાનકને કઈ રીતે જૈન સાહિત્યના સંદર્ભમાં રૂપાંતર કરી આપ્યું એનો બહુ જ સરસ વિગતે પરિચય આપે અમને કરાવ્યો. 1616ની આ જે કૃતિ છે અને એ કૃતિની આપે જે વાચના કરી તે એલડી ઇન્ડોલોજીમાંથી તમને 5 હસ્તપ્રતો પ્રાપ્ત થઈ અને આણંદ સાર્વજનિક પુસ્તકાલયમાંથી તમને જે એક પ્રત પ્રાપ્ત થઈ એટલા 6 પ્રતોને આધારે તમે જે અભ્યાસ કર્યો છે અને સુધાબેનનો આ અભ્યાસ સિંહાસન 32 રૂપે જ પાર્શ્વ પ્રકાશન અમદાવાદ ખાતેથી પુસ્તક રૂપે આપણને સૌને પ્રાપ્ત થાય છે. તો જેમને વિગતે ગમે તેઓ ત્યાંથી ચોક્કસ મેળવી શકે છે. સુધાબેને પોતાના વ્યાખ્યાનના આરંભમાં આખી આ સિંહાસન 32ની પરંપરા જે છે એનો આપણને પરિચય કરાવ્યો કે આ કઈ રીતે આ પરંપરા ચાલતી આવી છે. કારણ કે 1018 થી 1060ની વચ્ચે ઉજ્જૈનનો જે રાજા ભોજનો એ આખું ઐતિહાસિક ક્રમ છે એમને ત્યાંથી એમને વાતની શરૂઆત કરી અને ત્યાર પછી 1465માં સંસ્કૃતમાં એ કથા લખાય છે. પછી આગળ જતા બીજા લોકો એને કઈ રીતે લખે છે એમની પણ એમને વાત કરી. એમને પારસીમાં લખાયેલી એક મને જેમાં બહુ રસ પડ્યો કારણ કે મુંબઈમાં પારસીઓ ઘણા હોય છે અને બહુ મોટું કામ કર્યું છે પારસીઓએ. તો પેસ્તનજી કાવસ જે પારસી ભાષામાં પણ આ કૃતિ લખી છે. તો એ ખરેખર એક સંશોધનનો વિષય બને છે કે કઈ રીતે એ કૃતિ લખાઈ હશે અને શું હશે એમાં. એ ઉપરાંત લલ્લુલાલજીએ હિન્દીમાં પણ આ કૃતિ લખી છે, રાજસ્થાનમાં પણ એની પરંપરા છે, જૂની ગુજરાતીમાં પણ પરંપરા છે. તો સુધાબેન વ્યાખ્યાનના આરંભમાં એટલા બધા રિસોર્સિસ આપણી પાસે મૂકી આપ્યા કે એક સંસ્કૃતની પરંપરા તમે જુઓ કે કેવું જૂની ગુજરાતી સુધી પહોંચી છે અને ગુજરાતી સુધી પણ પહોંચી છે. તો એ પરંપરાનો એક આખો એમને આપણી પાસે ઐતિહાસિક ક્રમ મૂકી આપ્યો હતો. અને ત્યાર પછી તેઓ આપણને આ ઘ અને હ નો જે ફરક છે જે આપણે ભાષા વ્યુત્પત્તિમાં બદલાતી હોય છે અને કઈ રીતે નો ઘ થઈ ગયો છે એની એમને વાતની સ્પષ્ટતા આપણી સાથે કરી અને ત્યાર પછી એમને આપણને કેટલી બધી કથાઓનો પરિચય આપ્યો. કથાની ચમત્કૃતિ જેમને કથાનો મોટિવ કહે છે, અભ્યાસો જે હોય છે સાહિત્યના એ કથાનો એને મોટિવ કહે છે કે કથા બીજ કેવા જાત જાતના હોય છે, ચમત્કાર વાળા હોય છે. ગઈકાલે પણ આપણે જાણ્યું કે પંખીની વાત, પંખીના અવાજો તમે સાંભળી શકો. તમે જો આજે ઓબ્ઝર્વ કર્યું હોય તો સુધાબેન એક વાત કરી વચ્ચે કે કર્મની ગતિ બહુ વિશિષ્ટ હોય છે અને બધાએ પોતાનું કર્મ ભોગવવું જ પડે છે અને એમાં એમને આપણને ઉદાહરણ આપ્યા અહલ્યાનું, હરિશ્ચંદ્રનું, સીતાનું.
હવે એ જ ઉદાહરણ શૃંગાર મંજરીના કર્તામાં પણ આપણને જોવા મળે છે. તો એક અને પછી સુધાબેન જે વાક્ય કહે છે કે આ બધા કર્તાઓ ક્યાંક ને ક્યાંક એકબીજાથી પ્રભાવિત છે અને ક્યાંક ને ક્યાંક સમાન વસ્તુનો ઉપયોગ થતો હોય છે, પણ એ જરા નિરૂપણની રીત જુદી હોય છે. તો કેવી એ સમયની નિરૂપણ રીતિની વિવિધતા અને છતાં પણ બેઝિક માળખું છે એ સમાન છે, એનો બહુ જ સરસ રીતે આપે વિશિષ્ટ રીતે પરિચય આપ્યો. સાથે પછી આપણે એમાં જે શ્લોકો સંસ્કૃત પદાવલી એટલે કે નીતિબોધના ઉપદેશો રહ્યા છે એની વાત કરી. એના કેટલાક પ્રતીકો, સિંહનો કેશ, નાગનો મણિ, એ જેમ ક્યારે મર્યા પહેલા શરણે નથી જતા એની પણ સરસ વાતો કરી. વનના વર્ણનો, આપણી જે કૃતિઓ છે જૈન સાહિત્યની, એ કૃતિનો મૂળ ઉદ્દેશ્ય તો છેવટે દીક્ષાનો છે, વૈરાગ્યનો છે, અને વર્ણનો એમાં ક્યાંક આવે છે. તો 32 કથાઓ નથી, પરંતુ એમાં ક્યાંક ક્યાંક તો માત્ર વર્ણન જ છે, માત્ર ક્યાંક કહેવામાં જ આવ્યું છે કે એમને ઉપકાર કર્યો, વાત પૂરી થઈ જાય છે. તો એ આખી જે વિશેષતાઓ છે એ પણ એમને ઉજાગર કરી આપી. તો પોતાનો જે 4.5-5 વર્ષનો એક આખો અભ્યાસ સુધાબેનનો જે રહેલો છે, એ અભ્યાસને કેટલું માખણ તારવીને એમને આ 1 કલાકમાં આપણી સામે મૂકી આપ્યું છે. અને એના માટે હું ખરેખર આપની ખૂબ આભારી છું, અમારા સમગ્ર ટ્રસ્ટીઓ અને સર્વ સ્વાધ્યાયીઓ વતી. અને આજે આપણા ગુજરાતી સાહિત્યના ઘણા બધા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું. અને એ સર્વનો પણ આભાર હું માનું છું. કેટલાક જાણીતા પરિચિત નામો મને દેખાય છે. આશાબેનનું નામ દેખાય છે, નીતાબેન ચૌહાણનું નામ દેખાય છે, તેવા કેટલાક મિત્રો પણ આજે જોડાયા છે. એ સર્વનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા ખ્યાલથી આપના એક વિદ્યાર્થી પ્રતિકભાઈ પણ છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સુધાબેન, 2 સવાલો આવ્યા હતા. એક સવાલ મંગલાચરણ વિશે હતો, કારણ કે પહેલેથી અહીંયા કહેવાયું છે કે મંગલાચરણ હોય, પરંતુ આપે એ સ્પષ્ટતા પાછળથી કરી આપી વાતમાં કે મંગલાચરણ ઓલરેડી તમે શું છે એમાં તમે વાત કરી કે સરસ્વતીની સ્તુતિ વગેરે છે, તો એ ઉત્તર મળી ગયો છે. અને બીજો સવાલ પુસ્તક વિશેનો હતો કે આ પુસ્તક ક્યાંથી મળશે, તો એ વાત પણ આપણે કહેવાઈ ગઈ છે. તો એ સિવાય બીજા કોઈ મારું વિશેષ પુસ્તક હું બતાવવાનું કરીશ કે આ જે મને 18મી સદીમાં હસ્તપ્રત મળી હતી આણંદ સાર્વજનિક પુસ્તકાલયમાંથી, એ હસ્તપ્રતમાં જ આ ફોટો પણ હતો. આ ચિત્ર દોરાયેલું ચિત્ર છે રાજા ભોજ અને પૂતળીનું, કે જેમાં પૂતળી રાજા ભોજને વાર્તા કહી રહી છે એવું ચિત્ર, હસ્તપ્રતનું ચિત્રને જ આ મેં મારું કવર પેજ બનાવેલું છે. થેન્ક યુ. તો આ બંને સવાલોના જવાબ પણ પ્રાપ્ત થઈ ગયા છે. તો બીજા કોઈ સવાલ છે નહીં, તો તમારી હા હોય તો આપણે અહીંયા વિરમીએ સુધાબેન. જી ચોક્કસ ચોક્કસ, આભાર આપ સૌનો મને બોલવાની તક આપી. આપનો પણ અમે વિશેષ આભાર માનીએ છીએ કે આપના અભ્યાસનો લાભ અમને સર્વને મળ્યો. અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જિનેન્દ્ર, વંદન. જય જિનેન્દ્ર, વંદન.